લાભ લેવાઈ રહ્યો છે. આપણા સહાયતાનો પરવશતાનો અનુભવ કરીએ, અંદરથી આપણે રોષ હોય અને આપણે બળજબરી કરનાર પર દ્વેષ ઉત્પન્ન આવું થાય તો પછી એ કર્મે જે કરવું જોઈએ એ કરતું નથી. એના કરતાં ઉલટી અસર ઉત્પન્ન કરે છે કે આપણામાં ખરેખર તો વિકૃતિ વધારે છે, આપણામાં મલિનતા વધારે છે, દ્વેષ ઉત્પન્ન કરે છે. આવું હોય તો ના કરવું, પણ એવું તો થતું નથી. આપણામાં પશ્ચિમના દેશોમાં આટલો તફાવત છે. તફાવત નહીં, આપણી સ્થિતિમાં તેની સ્થિતિ એવી છે કે એક સામાજિક મુક્તિ સ્વતંત્રતા છે અને આર્થિક સ્વતંત્રતા પણ છે. હવે સ્ત્રીઓને એક આર્થિક સ્વતંત્રતા છે અને સામાજિક સ્વતંત્રતા, બે પ્રકારની સ્વતંત્રતા જોઈએ. આર્થિક તો સ્વતંત્ર હોવું પણ સમાજને સ્વીકારતો ન હોય તો થોડો સંકોચ પણ ના થાય મારે. લોકો શું કહે છે? સામાજિક સ્વતંત્રતા હોય પણ આર્થિક સ્વતંત્રતા ન હોય તો હું કરું છું, છોડીને જવું ક્યાં? ઘેરે જવાય નહીં, માતા પિતાને ઘરે પણ ના જવાય, ભાઈ આવે એની ભાભી એની પત્ની છે એટલે આપણે રહેવાની સાથે, એટલે સ્ત્રીનો કોઈ સ્થાન જ ના હોય. એક વાર પિતાને ઘેરથી બહાર ગયા એટલે પિતાના ઘરમાં સ્થાન જતો રહ્યો અને પતિના ઘરમાં સ્થાન નથી તો જાય ગયા એટલે પછી ગમે તે ભાગી રહેવું પડે. એટલે કે આપણી પાસે આર્થિક સ્વતંત્રતા નથી અને કદાચ હિંમત ભેર નીકળી જાય તો દુનિયા આખી કે આ શું કર્યું, આમ કેમ એમ કહે સામાજિક સ્વતંત્રતા. તમે જુઓ પશ્ચિમના દેશો બહુ સરસ કામ કર્યું છે, એમના માટે આપણે ગમે તે કહીએ પણ એમણે ખૂબ બધો પરિશ્રમ કરીને આ પ્રકારની સ્વતંત્રતા ઊભી કરી છે. જે સ્ત્રી પણ આર્થિક રીતે સ્વતંત્ર હોય અને એટલા માટે પોતાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અને સમાજમાં પણ એ પ્રકારની એક માનસિક ઉદારતા ઉત્પન્ન થઈ છે કે ચાલો હોઈ શકે, સ્ત્રી ઘર છોડી જાય બને, એ ખોટું જ છે એવું નથી. એમ કે એને એવું ના થાય કે મારો તિરસ્કાર થશે. આ તો જરા કંઈક થયું ને આપણે ઘરની છોડીને કંઈક તરત જ આપણે બહાર જઈએ એટલે લોકોની સામે જોઈને લોકો આપણે એવી રીતે જુએ ને આપણને કે આપણે તો જઈ જ ના શકીએ, તિરસ્કાર થાય. એવું હોવાને કારણે આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી, આપણે ચલાવી લેવું પડે. અને માટે કંઈક મેં તો ફરજ બજાવે બધું બહુ સહન કર્યું પણ એમાં થાય છે શું કે આપણે લાચારીથી સહન કરતા હોઈએ છીએ, લાચારીથી કર્તવ્ય કરતા હોઈએ છીએ, નહીં કે આપણી પ્રસન્નતા ખુશીથી નહીં. એટલા જ માટે આ ફરજની ભાવનાએ વ્યક્તિત્વમાં જે પ્રકારનો વિકાસ કરવો છે એ કરી શકતી નથી. બાકી તો આપણા શાસ્ત્રોના કર્તવ્ય છે એ કર્તવ્યને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું બહુ શ્રેષ્ઠ સાધન બતાવ્યું છે. આમ કર્તવ્યની ભાવથી કર્મ કરવામાં આવે તો આધ્યાત્મિક ઉન્નતિનું સાધન છે, પણ થતી નથી. કારણ કે એક કર્તવ્ય ભાવના આપણે સમજાતી નથી. આ તો અસહાયતાથી, લાચારથી, પરવશતાથી ઘણી વસ્તુ કરવામાં. કારણ કે આપણી સ્વતંત્રતા નોંધાવવાની સ્વતંત્રતા પણ નથી. આજે જો હવે અમેરિકામાં અને બીજા દેશોમાં ગયેલા પણ ભારતીય લોકોમાં પણ પેલા છૂટાછેડા શું કહેવાય એનું પ્રમાણ વધ્યું છે. અને આપણે શું કહીએ જોયું આ ત્યાં જઈને લોકો બગડી ગયા. હિન્દુસ્તાનમાં કેટલું સારું છે સ્વામીજી, 1% પણ ડાયવોર્સ રેટ નથી. જે લગ્ન થયા એમાંથી 1% લોકો છૂટા નથી પડતા અને 50% છૂટા પડે છે. એ કઈ એવું પ્રશંસનીય વસ્તુ નથી. પણ થયું એ શું કે આપણા ભારતીય જે કુટુંબો છે એમાં આવું થવા માંડ્યું. 50% નથી આવ્યું પણ એમાં થવા માંડ્યું છે. શું ત્યાં જઈને લોકો બગડી જાય એવું નથી, ત્યાં જઈને સ્વતંત્રતા મળે છે. અને માટે પોતાને જે કરવું છે એ કરવાની છૂટને એક વિકલ્પ ત્યાં મળે છે. વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ. પછી આપણે વિકલ્પનો ઉપયોગ ન કરીએ. ભારતીય લોકો તો વિકલ્પનો ઉપયોગ ન કરે, કોઈ માણસ ના કરે. એવું નથી કે પેલા લોકોને છૂટાછેડા જોયેલા, કોઈ નથી જોઈતા. છેક છેવટે ન થાય ત્યારે જ એનો એ પ્રકારનો વિકલ્પ લેવામાં આવતો હોય, પણ ભારતીય લોકો તો ન લે, છતાં એ લોકોને લેવા પડે છે. વિકલ્પ ઉત્પન્ન કરીએ તો પછી એને લેવાની ઈચ્છા થાય. વિકલ્પ હોય એટલે તો પછી પ્રશ્ન ક્યાં આવે? એટલે વિકલ્પ ઉભા કરવા એ પાશ્ચાત્ય સંસ્કૃતિની વિશેષતા છે. બધા વિકલ્પ ઉભા કરવા. ઝાડુ વાળવું છે કે લો વેક્યુમ ક્લીનર છે, કરવું છે કરો. ધોકા મારવા છે કે વોશિંગ મશીન છે લો. ખેડવું છે તો કે ટ્રેક્ટર છે. વિકલ્પ ઉભા કરવા. એવું નથી તમારે વિકલ્પ પસંદ કરવો જ કરો, ઉભા કરો. બધા પસંદ કરશે, નહીં પણ પસંદ કરશે. કારણ કે
મનુષ્ય તો બધે સરખો જ છે. એમનાનું કે આપણે કે મોટા દેવ સ્વર્ગમાંથી ઉતરી આવેલા છે અને પેલા બધા નરકના લોકો છે એવું આપણે માનવું એવી જરૂર નથી. પરંતુ આ આખી સમાજની રીતે સ્વામીજી પ્રશ્ન પૂછે કે પ્રેમ લગ્ન સારું કે પછી શું કહેવાય આયોજિત લગ્ન સારું, પૂર્વ આયોજિત લગ્ન સારું? લોકો એવો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. લોકો જાત જાતની દલીલો કરે, આ લોકો પૂર્વ આયોજિત સારું પેલા તો પેલું સારું. વસ્તુ સ્થિતિ એ છે ને કે એવા બે પ્રકારના વિકલ્પો હોતા નથી. આપણા સમાજની અંદર પ્રેમ લગ્નનો વિકલ્પ છે જ ક્યાં? ક્યારે પ્રેમ થાય જ ક્યારે? તો માણસ મળે ત્યારે પ્રેમ થાય ને. ટૂંકમાં છોકરાને છોકરીને મળવાના સંજોગો જ ક્યાં જઈ આગળ? અમે તો સ્કૂલમાં જતા સામે જોઈએ પણ નહીં. આપણે આમ આપણી બહેન પણ સામે જોઈએ તો પણ આપણે ડોળા કાઢીએ કે ત્યાં સ્કૂલમાં કેમ સામે જોયું? આપણી જ બેન કાકાની દીકરો એ સ્કૂલમાં ભણતી હોય અને બિચારી આપણને કંઈક કોઈ પેન્સિલ લે કે કશું તો તરત ડોળા કાઢે. એટલું જ નહીં પણ મિત્રો સાથે આપણે ફરવા જઈએ ને સાંજે અને એ ધારો કે આપણી બહેનો કે એમની મિત્રો સાથે આવશે અને આમ જોઈને સ્માઇલ આપ્યો આપણને, આવા તો આપણે ઉછરેલા છોકરા, આવો ક્યાં પ્રશ્ન છે? એટલે આવી રીતે પરિચય થવાની જો સંભાવના હોય એવડે ઊભું જ કર્યું નથી. ટૂંકમાં છોકરા છોકરીનો પરિચય થાય એ જાતનું આપણે એવી જાતનો વિકલ્પ ઉભો જ નથી કર્યો. એટલે ઈચ્છે તો પ્રેમ લગ્ન થાય ક્યાંથી? પ્રેમ ક્યાં પરિચય થાય? પરિચય ક્યારે થાય? બંનેને મળવાની સ્વતંત્રતા હોય ત્યારે. અને તે લોકો ઊંચા નાક રાખો, જરાક બે જણા વાત કરી અને આમ કાન સરવા થઈ ગયા અને આંખો ઊંચી થઈ ગઈ એવું દુનિયા કરતો પેલું વિચાર બધા વાતો પણ ના કરે. કોલેજની અંદર પણ કદાચ તો વંઠી જ કહેવાય, ટૂંકમાં વાત કરી એટલે કહેવાય. એટલે આવી જાતનો સમાજ હોવાને કારણે આપણે શું છે વિકલ્પ ઉભો કર્યો નથી. વિકલ્પ ઉભો કરો પછી ખબર પડે કે કોણ શું પસંદ કરે છે. પછી પેલા પૂર્વ આયોજિત પસંદ કરે છે કે આ પસંદ કરે છે? ટૂંકમાં આપણે ત્યાં પૂર્વ આયોજિત વિકલ્પ છે જ ને આપણે એ સારું. અને જ્યાં આ વિકલ્પ ને કોઈ આયોજન બાયોજન પસંદ કરે નહીં, જ્યાં પોતાની પસંદગી હોય ત્યાં કોઈ મા બાપની પસંદગી પસંદ ના જ કરે. એટલા માટે એવું નથી કે કયું સારું કયું ખરાબ, કઈ જાતનો સમાજ છે એના પર નથી. તો એટલે કહેવાનો ભાવ એ છે કે આ જે કર્તવ્ય કર્મ છે કે ધર્મ જે છે એ બહુ જ એકદમ પ્રબળ શસ્ત્ર છે આધ્યાત્મિક ઉન્નતિનું. પરંતુ એને યોગ્ય રીતે જો એનું આચરણ કરવા, એ જ વસ્તુ આ બે ધારી તલવારનું છે એ આપણું પણ નુકસાન કરે, આપણને પણ ઈજા કરે. તો મોટે ભાગે ભારત જેવા દેશમાં આ કર્તવ્ય વસ્તુ લોકોને ઈજા કરનારી નીવડી છે, એનો વિકાસ કરનારી નહીં. બહુ ઓછા લોકોનો વિકાસ થાય છે. મોટે ભાગે લોકો બિચારા 50-55 વર્ષ થાય એટલે ત્રાસી જતા હોય અને એમની ચાલે તો કોઈ ઘરમાં રહેવાય જ નહીં. હું કાઢું કશું કરું છે કઈ ના કરું એનું ચાલે તો ઘણા લોકો છે હું નથી કરવાની, આમ નથી કરવાની, બહુ કરી જે હોય તો ખરું સાચું ખોટું. પણ ટૂંકમાં વસ્તુ કે આ એટલે આ બધું તો કર્મ યોગ વગેરે એવું નથી કે કોઈ અમુક જ લોકો માટે છે, આ બધા માટે છે. એવું નથી કે માત્ર કોઈ થોડાક સાધકો માટે આ આધ્યાત્મિક ઉન્નતિ, એવું માણસ માત્ર માટે છે. એટલે આપણા શાસ્ત્રોમાં તો એ પ્રકારની ભાવના છે કે પ્રત્યેક વ્યક્તિત્વનું જીવન આધ્યાત્મિક વિકાસને ભરેલું હોવું જોઈએ. એમ કરતા કરતા ભૌતિક વિકાસ થાય બરોબર છે, પણ ચાલો એટલે નિત્ય ઈશ્ય કર્મ સંસ્ક્રિયમાણ. ટૂંકમાં આ રીતે નિત્ય કર્મ એટલે કે સેવાની ભાવનાથી, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, એ ભાવનાને કારણે સંસ્કાર પડે. રાગ દ્વેષને મહત્વ ના આપવાને કારણે એ મલિન ન થાય, મલિનતા દૂર થાય અને સંસ્કાર મળે. ભગવદ અર્પિત નિત્ય કર્મનુષ્ઠાનાત પાપમલ અપકર્ષણ લક્ષણેન જ્ઞાનોત્પત્તિ યોગ્યતારૂપ પુણ્ય ગુણાધાન લક્ષણે છે સંસ્કારેણ. ટૂંકમાં આપણા જીવનમાં અવરોધો દૂર થાય અને જોડે જોડે અનુકૂળતાઓ થાય, બંને વસ્તુ થાય. ભગવદ અર્પિત નિત્ય કર્મનુષ્ઠાનાત, તો ભગવાનને અર્પણ કરવાની ભાવથી કર્મ કરવાનું આવતું કારણે પાપમલ અપકર્ષણ, પાપનો મલિનતા છે દૂર થાય અને જ્ઞાનની ઉત્પત્તિ થવા માટે જે પ્રકારની યોગ્યતા જોઈએ યોગ્યતા પ્રાપ્ત થાય. બે વસ્તુ થઈ, માર્ગમાં આંતરિક અવરોધ દૂર થાય
અને જ્ઞાન પ્રાપ્તિ માટે જે યોગ્યતા જોઈએ એ યોગ્યતા પ્રાપ્ત થાય. એ યોગ્યતા પ્રાપ્ત નામ સંસ્કાર. પ્રતિબંધકો દૂર થવાનું નામ છે અશુદ્ધિ દૂર થવી, અને સંસ્કાર એટલે જ્ઞાન માટે યોગ્યતા પ્રાપ્ત થવી. તો કે છે આવી રીતે વિશુદ્ધતિ વિશુદ્ધમ પ્રસન્નમ આલોચનક્ષમમ ભવતી. વિશુદ્ધમ એટલે જે મલિનતાથી મુક્ત થયું, પ્રસન્ન એટલે જેનો સંસ્કાર ઉત્પન્ન થયા, આત્માલોચનક્ષમમ ભવતી. આવું જે અંતઃકરણ છે એ આત્મા વિચાર માટેની ક્ષમતા પ્રાપ્ત કરે, એ અંતર્મુખ બને. અંતર્મુખ બને એટલે આત્માના સ્વરૂપ વિશે વિચાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે. તો આ રીતે તસ્યૈવ નિત્ય કર્માનુષ્ઠાને વિશુદ્ધાંતઃકરણસ્ય આત્મજ્ઞાન અભિમુખસ્ય. આ પ્રકારે નિત્ય કર્મના અનુષ્ઠાનને કારણે જેનું અંતઃકરણ વિશુદ્ધ બન્યું છે તેથી આત્મજ્ઞાનની રુચિ જન્મી છે. આત્મજ્ઞાન માટેની રુચિ જન્મી, અભિમુખ આત્મજ્ઞાન તરફ સન્મુખ થયા. ક્રમેણ યથા તન્નિષ્ઠા સ્યાત. તો આવો જે કર્મયોગી છે જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, જેનામાં આત્મજ્ઞાનની જિજ્ઞાસા જન્મી છે, એ યથા ક્રમેણ તન્નિષ્ઠા સ્યાત. તો કેવી રીતે ક્રમે કરીને આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે? આત્મજ્ઞાનની જિજ્ઞાસામાંથી આત્મજ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવામાં કેવો ક્રમ છે એ ભગવાન 10મા શ્લોકમાં બતાવે છે. આ પ્રકારે શંકરાચાર્ય મહારાજ આ શ્લોક સમજાવે છે. 10મો શ્લોક ટૂંકમાં એવું કહે છે શંકરાચાર્ય મહારાજ કે 9મા શ્લોકમાં જે પ્રકારના ત્યાગની પ્રશંસા કરવામાં આવે એ કર્મયોગીનું છેલ્લું પરિણામ શું? તો કે આત્મજ્ઞાનમાં નિષ્ઠા એટલે કે મોક્ષ. તો એ કેવી રીતે થાય છે, કયા કયા પગથિયા રહેલા છે એ આ શ્લોકમાં બતાવવામાં આવે છે. ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ કુશલેનાનુષજ્યતે ત્યાગી સત્વસમાવિષ્ટઃ મેધાવી છિન્ન સંશયઃ. તો બીજી પંક્તિ પહેલા લેવાની છે. ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે અનુસજ્યતે. આ પ્રકારે ત્યાગી એટલે કે સાત્વિક ત્યાગ આગળ વર્ણન કરવામાં આવ્યું. સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. આ પ્રકારે કર્મયોગીનો સાત્વિક ત્યાગ કહેવામાં આવ્યો. એ પ્રકારનો ત્યાગ ધરાવનાર એટલે કે જે કર્મમાં અભિમાન રાખતો નથી અને કર્મફળમાં આસક્તિ રાખતો નથી, તો પોતાના અંતઃકરણને શુદ્ધ કરવા માટે આ રીતે જે કર્તવ્ય કર્મ કરે છે. સત્વ સમાવિષ્ટ એને કારણે સત્વ એટલે સત્વગુણથી જેનું અંતઃકરણ સાત્વિક બન્યું એ સમજાવશે શંકરાચાર્ય. મેધાવી એને કારણે જેનામાં મેધા અર્થાત આત્મજ્ઞાન જન્મ્યું. છિન્ન સંશય એને કારણે જેના સંશય દૂર થયા. પહેલું પગલું ત્યાગ એટલે કર્મયોગી, એને કારણે સત્વ સમાવિષ્ટ જેનું અંતઃકરણ શુદ્ધ બન્યું. એને કારણે મેધાવી જેને જ્ઞાન પ્રાપ્ત થયું. એને કારણે છિન્ન સંશય જેના બધા સંશયો દૂર થઈ ગયા. તો એવો જે જ્ઞાની પુરુષ છે એનું વર્તન કેવું હોય છે? ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. જે કર્મને અકુશળ કહેવામાં આવે છે અર્થાત બંધન કરનારું કહેવામાં આવે છે એનો એ દ્વેષ કરતો નથી. કુશલેનાનુસજ્યતે. જે કર્મને કુશળ કહેવામાં આવે છે અર્થાત જે આપણે મુક્ત કરનારું કહેવાય છે એ કર્મમાં એને કોઈ જાતનો આસક્તિ નથી. ટૂંકમાં એ બધા દ્વેષ અને આસક્તિથી મુક્ત થઈ જાય છે. તો કહે છે ભાષ્યમાં ન દ્વેષ્ટિ અકુશલમ અશોભનમ કામ્યમ કર્મ શ્રીરારંભદ્વારેણ સંસાર કારણમ કિમ અનેન ઇતિ. તો પહેલા અકુશલમ અશોભનમ જે શોભાયમાન નથી
જે શુભ નથી, જે ઈચ્છનીય નથી એવું કર્મ. કયું કર્મ? કામ્ય કર્મ. તો જો મુમુક્ષુ માટે કામ્ય કર્મ છે, બંધન કરનારું છે ને. કર્મ કરતા કર્મની પાસે કામના બંધન કરનાર છે, કામ્ય કર્મ. તો આવા જ્ઞાની પુરુષની સમક્ષ કામ્ય કર્મ આવે તો આપણે તરત દ્વેષ કરીએ કે નહીં ભાઈ આ તો બંધન દૂર રહેવા નથી. સામાન્ય માણસ જે વસ્તુ પોતાને હિત કરનારી હોય એને પસંદ કરે, પોતાને કોઈ હિત કરનાર એને દૂર રહે. એ ટૂંકમાં જે વસ્તુ આપણે હિત કરનારી હોય એના પ્રત્યે આપણે દ્વેષ હોય, અને હિત કરનારા પ્રત્યે આપણે રાગ હોય. બસ એ પ્રકારના રાગ દ્વેષતા મુક્ત છે કે માટે ભગવાન કહે છે કે અકુશલ કર્મ, કે કામ્ય કર્મ હોય એટલે બંધન કરનારું કર્મ એની સમક્ષ આવે તો પણ એનો દ્વેષ નથી કરતો. એટલે બંધન કર્મ આવે એટલે તરત આપણો વિચાર જમે શરીરારંભ દ્વારેણ સંસાર કારણ. અરે આ કર્મ તો સંસારનું કારણ છે. આ કર્મ કરીશ તો કર્મનું ફળ ભોગવવા માટે મારે વળી પાછું જન્મ લેવો પડશે. એમ કરીને સંસારનું કારણ બનશે. પણ આ કર્મ કોણ કરે? કે માને ને. અને આપણે એને ટાળીએ તો કે એવો દ્વેષ નથી કરતો. એટલે ટૂંકમાં એ રાગ દ્વેષથી મુક્ત છે જ કહેવાનો હેતુ છે. ટૂંકમાં બધા જેનો દ્વેષ કરે એનો પણ એ દ્વેષ કરે. આપણે નથી કહેતા કે આપણે દ્વેષ ના કરવો જોઈએ, પણ જેનો દ્વેષ કરવો ઉચિત ગણાય. જે બાંધનારી વસ્તુઓનો દ્વેષ કરે તો ઉચિત જ ગણાય. એનો એ દ્વેષ નથી કરતો, કારણ કે એ બંધનને એમાંથી મુક્ત થઈ ગયું એટલા માટે. ટૂંકમાં કામ્ય કર્મ જે બંધન કરનારું છે, બીજો જન્મ અપાવનારું છે અને સંસારનું કારણ છે એવું એની સામે આવે તો પણ દ્વેષ કરતો નથી. ટૂંકમાં હળાહળ વિષ પણ શિવજીની સામે આવે દ્વેષ નથી કરતા. અહીં વાંધો નહીં. બધા ભાગી ગયા, બધા દેવતાઓ બધા લોકો ભાગી ગયા. કેમ? કે આ તો પ્રાણ હરી લેવાનું છે. તો પ્રાણ હરી લેવાનું હોવાને કારણે વિષ માટે સ્વાભાવિક દ્વેષ હોય, બધાને ટાળે. શિવજી કે કશો વાંધો નહીં, અર્થાત એને માટે દ્વેષ નથી કરતા. અકુશલમ ન દ્વેષ્ટિ. અને પેલા રત્નો મળ્યા, કામધેનુ, કલ્પવૃક્ષ, લક્ષ્મી, ચંદ્રમાં આ બધું મળ્યું. પછી દેવતાઓ કે લાવો, કૌસ્તુભ મળી લાવો. હવે રત્નો હોય, મૂલ્યવાન હોય, એનું એમાં આસક્તિ હોય તો એવું પણ અહીં નથી હોતું. એટલે કહે છે એવમ કુશલે શોભને નિત્ય કર્મણિ સત્વશુદ્ધિ જ્ઞાનોત્પત્તિ તન્નિષ્ઠા હેતુત્વેન મોક્ષ કારણમિદં इति एवं न अनुषज्यते तत्रापि प्रयोजनम् अपश्यन् अनुषंगं प्रीतिं न करोति इत्येतत्. એમ એ રીતે શોભને કુશલે શોભને એને શુભ કર્મ કહેવાય. નિત્ય કર્મ છે એને આપણે શુભ કર્મ કહીએ. કેમ? સત્વ શુદ્ધિ, જ્ઞાનોત્પત્તિ, તન્નિષ્ઠા હેતુત્વેન. એ જાણે છે, આપણે જાણીએ કે આપણી પાસે જયારે પેલું કર્મ આવે જે આપણે ભગવાન અનુગ્રહ પ્રાપ્ત કરાવે, એમ કરે અંતઃકરણને શુદ્ધ બનાવે, એમ કરીને જ્ઞાન માટેની અનુકૂળતા ઊભી કરે અને છેવટે જ્ઞાન નિષ્ઠામાં પરિણમે, એવું આપણી સમક્ષ આવતું આપણે પસંદ કરીએ ને. તો નિત્ય કર્મ જે શુભ કર્મ છે, સત્વ શુદ્ધિ, જ્ઞાનોત્પત્તિ, તન્નિષ્ઠા હેતુત્વેન. પહેલા અંતઃકરણ શુદ્ધ કરે, જ્ઞાન ઉત્પન્ન કરે, જ્ઞાનો નિષ્ઠા પ્રાપ્ત કરવાનું સાધન બને. એ રીતે મોક્ષ કારણ. પેલું અશુભ કર્મ સંસાર કારણ હતું, આ નિત્ય કર્મ મોક્ષ કારણ છે. એટલે સામાન્ય રીતે બધાને એના પ્રત્યે રાગ હોય એ સ્વાભાવિક છે. ન અનુસંધિત એમાં પણ એ આસક્તિ કરતો નથી. કેમ? તત્રાપી પ્રયોજન અપશ્યન. એમાં પણ કોઈ પ્રયોજન જોતું નથી. પેલાને ટાળવાનું પ્રયોજન જોતું નથી કે આને ગ્રહણ કરવાનું પ્રયોજન જોતું નથી. અનુસંગમ પ્રીતિમ ન કરોતી. અનુસંગ અર્થાત પ્રીતિ નથી કરતો. કારણ કે કર્તૃત્વ ભોગતૃત્વ મુક્ત એનો વાંધે છે કે હું કરું છું એ પ્રકારનું અભિમાન એને નથી. તો અભિમાન હોત તો જાણે પ્રશ્ન બરોબર છે. એને અભિમાન જ હું કર્મ કરું છું અને માટે આ પ્રારબ્ધ વડે કર્મ થઈ રહ્યો છે. પંચદશીમાં આજકાલ સાંજે ચર્ચા ચાલે છે.
પેલો કહે છે જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ હું તો કંઈ કરતો જ નથી. એને પૂછવામાં આવ્યું કે તમારે કર્મયોગ, તમારે યોગની ભાગે કર્મ કરવું જોઈએ કે નહીં? તો કે ના, મારે જરૂર નથી, એનું કામ તો થઈ ગયું. તો ચાલો, પણ તમારે માટે કર્મ ના કરવાનું હોય તો લોકોની સેવા માટે કર્મ કરવાનું કરો કે એવું મારામાં છે જ નહીં. લોકોની ક્યાં છે માનતી જોતા? કોની સેવા કરવાની? તો કોઈ જાતનું તમારામાં જવાબદારી જ ન હોય તો પછી તમે સ્વચ્છંદાથી કર્મ કરો કે નહીં? તો એ કરવું કરો. હું નથી કરતો ને, એ તો ઉપાધિ દ્વારા થાય છે. મારું પ્રારબ્ધ આ ઉપાધિનું સંચાલન કરે છે, હું નહીં. મારે પ્રારબ્ધ એવું નક્કી કરે કે આ ઉપાધિ દ્વારા શુભ કર્મ થવું જોઈએ તો બરોબર છે. પ્રારબ્ધ નક્કી કરે કે આ ઉપાધિ અશુભ કર્મ થવું જોઈએ તો હું એનો વિરોધ નથી કરતો. અને એટલે કોઈ પ્રકારની જવાબદારી સ્વીકારી નહીં. અથવા ધારું તો કરવું ખરો. એ કહે છે કે ધારું સત્કર્મ કરો, એમાં શું છે? મને કોણ રોકે? શા માટે ના કરે? ત્યાંનો વાત એ છે કે એ કર્મ કરતો જ નથી. એનામાં કર્તૃત્વ બુદ્ધિ હોય તો પ્રશ્ન છે. એ કહે છે કે લોકો મારા પર કર્તૃત્વનો આરોપ કરે કે તમે કહો છો કે હું કશું કરતો નથી, ત્યારે ભિક્ષા લેવા તો જાઓ છો, ખાવ છો તો ખરા, સ્નાન તો કરો, આવું કરો છો તો ખરા. એ કોણ કરે છે? અને વ્યવસ્થિત કરો તો પાછું. તો કે ના ના, હું તો કંઈ કરતો નથી. એ તો આજુબાજુવાળા લોકો મારામાં કર્તૃત્વનો આરોપ કરે છે અને માટે એ માને છે કે હું કરું. હું નથી કરતો. હવે એ લોકો આરોપ કરે તો તમારામાં કંઈક તો આવે કે ના આવે? તો કે મારામાં કંઈ ના આવે. આરોપ કરવા અધિષ્ઠાનમાં કંઈ ના આવે. દ્રષ્ટાંત આપે છે કે ચણોઠી, પેલા આ છોડ પર ચણોઠી થાય ને, ખૂબ મોટો જથ્થો હોય ચણોઠી, દૂરથી એમ દેખાય કે આ તો ત્યાં આગ લાગે છે, ત્યાં અગ્નિ છે એવું દેખાય. એટલે વાંદરા ને એવા લોકો એમાં તાપણી કરવા જાય એમ કે અગ્નિ છે. એટલે કહે છે કે અજ્ઞાની મનુષ્યો ચણોઠી છે, એ ચણોઠીના ઢગલા પર અગ્નિપણાનો આરોપ કરે એટલે કે અગ્નિ બની નહીં જતું. અંતે રીતે લોકો મારા પર કર્તૃત્વનો આરોપ કરે પણ હું કરતા બની જતો નથી. એમ કહીને બધી વસ્તુઓ નિષેધ કરે. કોઈ વસ્તુ હાથ જ ના મૂકવાય, કોઈ વસ્તુ પર હાથ મૂકવાય. આને પણ એવું જ છે. એનામાં કર્તૃત્વ હોત તો પછી એને નિર્ણય કરવાનો હોત કે આ કર્મ શુભ છે કે અશુભ છે. પોતે કર્મ કરતો હોય તો પછી કર્મ યોગ્ય કરવાની જવાબદારી આપણી છે. કર્મ કરતો જ ના આવતો પ્રશ્ન છે. આપણે રસોઈને કહીએ હું મારા કોઈ પ્રમાણે તમે મસાલો નાખવા, ભલે આટલું મીઠું નાખો, આટલું મરચું નાખો, સારું, આટલી ખાંડ નાખો, આટલો ગોળ નાખો, નાખે. વધારે ખારું થયું તો મહેનતી કર્યું, સરસ થયું મહેનતી કર્યું. ટૂંકમાં કર્તૃત્વ ભોક્તૃત્વના અભિમાનથી મુક્ત મનુષ્યના વર્ણન છે, બીજું કાંઈ વર્ણન નથી. એટલે ટૂંકમાં કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત હોવાને કારણે રાગ દ્વેષથી મુક્ત છે અને કોઈ વસ્તુને બાંધતી પણ નથી, એને મુક્ત પણ કરતી નથી. બંધાયેલો હોય તો એવું કર્મ કરવું જોઈએ જેને મુક્ત થાય, અને મુક્ત હોય તો એવું કર્મ ના કરવું જોઈએ જેને બાંધે. એ બંધાયેલો પણ નથી, મુક્ત નથી, કશું નથી. ટૂંકમાં એમ કોઈ પ્રકારનો અભિમાન ન હોવાને કારણે એની ક્યાંય દ્વેષ કે રાગ નથી. આ આત્મજ્ઞાનની નિષ્ઠાનું ફળ કહેવાય. આ જ્ઞાની છે કેમ પ્રાપ્ત થાય છે એ બીજી પંક્તિમાં કહેવામાં આવે છે. કહ પુનઃ અસૌ ત્યાગી પૂર્વોક્તેન સંગફલ પરિત્યાગેન તદ્વાન ત્યાગી યહ કર્મણિ સંગમ ત્યક્ત્વા તત્ફલં ચ નિત્યકર્માનુષ્ઠાયી સત્યાગી. તો આવું કોણ છે જે કશો દ્વેષ નથી કરતો, રાગ નથી કરતો? એ કોણ છે? તો કે ત્યાગી. કયો ત્યાગી? આગલા શ્લોકમાં જેની પ્રશંસા કરવામાં આવી એ પ્રકારનો ત્યાગ કર્મયોગી. ભલે ભગવાન ત્યાગી શબ્દ વાપરે પણ એનો અર્થ કરવાનો કર્મયોગી, કારણ કે આગલા શ્લોકમાં એ પ્રકારના ત્યાગની પ્રશંસા કરવામાં આવી. ત્યાગી એટલે કર્મનો ત્યાગી નહીં, પરંતુ કર્મોની આસક્તિનો ત્યાગી. ત્યાગી પૂર્વોક્તેન સંગ ફલ પરિત્યાગેન તદ્વાન ત્યાગી. તો સંગ અને ફળનો પરિત્યાગ કરનાર જે છે ત્યાગી. ત્યાગવાન ત્યાગી, ત્યાગ સ્થિતિ ત્યાગી, જેનો ત્યાગ ત્યાગી કહેવાય. ત્યાગ રહેલો છે ત્યાગી. કયા પ્રકારનો ત્યાગ? તો એ કર્મોની આસક્તિનો અને કર્મના સંગનો ત્યાગ કરનાર આ ત્યાગી.
એ સમજાવે છે. યહ કર્મણી સંયમ ત્યક્ત્વા તત્ફલમ છે. ત્યક્ત્વા તો કર્મમાં સંગનો ત્યાગ કર્યો અને ફળની આસક્તિનો ત્યાગ કર્યો. નિત્ય કર્મ અનુષ્ઠાય અને એ રીતે નિત્ય કર્મ અનુષ્ઠાન કરે છે સહત્યાગ. એટલે ટૂંકમાં કર્મ સંન્યાસની વાત છે, કર્મયોગીની વાત છે. પહેલું પગથિયું કર્મયોગ છે, ભગવાને કહેવા માંગે છે. તો આવો જે કર્મયોગી, જો કે ત્યાગી શબ્દથી જેનો નિર્દેશ કરવામાં આવ્યો હોય એ કર્મયોગી એની સ્થિતિ બધા પ્રકારના દ્વેષ ને રાગમાંથી મુક્ત એ પ્રકારની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરે છે એ કહે છે. કદા પુનઃ અસૌ અકુશલમ કર્મ ન દ્વેષ્ટિ કુશલે ચ નાનુષજ્યતે ઇતિ ઉચ્યતે. કદા પુનઃ ક્યારે તો પછી અસૌ આ જે ત્યાગી છે અકુશલમ કર્મ દ્વેષ્ટિ પહેલી પંક્તિમાં કહેવા પ્રમાણે અકુશળ કર્મ છે એનો દ્વેષ કરતો નથી. કુશલે નાનુષજ્યતે કુશળ કર્મ આસક્તિ કરતો નથી. હું ક્યારે થાય છે ઇતિ એવો પ્રશ્ન જો હોય તો ઉચ્યતે આપણના શ્લોકમાં કહેવામાં આવ્યું કે છે આગળ સત્વ સમાવિષ્ટ યદા સત્વેન આત્મ અનાત્મ વિવેક વિજ્ઞાન હેતુના સમાવિષ્ટ સંવ્યાપ્ત સંયુક્ત ઇત્યેતદ અત એવ ચ મેધાવી મેધયા આત્મજ્ઞાન લક્ષણયા પ્રજ્ઞયા સંયુક્ત તદ્વાન મેધાવી મેધાવિત્વાદેવ छिन्न संशयः छिन्नः अविद्याकृतः संशयः यस्य आत्मस्वरूप अवस्थानमेव परं निःश्रेयस साधनं नान्यत् किञ्चित् इत्येवं निश्चयेन छिन्न संशय है. तो पहला त्यागी एमां थाय सत्व समाविष्ट है. सत्वेन समाविष्ट है. सत्व वडे समाविष्ट सम्यक आविष्ट सत्वे जेनामां प्रवेश करे छे. ये सत्व एनामां प्रवेश करे छे. सत्व એટલે સાત્વિકતા, શુદ્ધિ, પવિત્રતા એનામાં પ્રવેશ કરે છે. સત્વેન સત્વનો અર્થ અંતઃકરણ પણ થાય, સત્વનો અર્થ સાત્વિકતા એટલે પવિત્રતા પણ થાય. તો આત્માનાત્મ વિવેક વિજ્ઞાન હેતુના સત્વેન એવું અંતઃકરણ જે આત્મ અનાત્મનો વિવેક કરવા, વિવેક વિજ્ઞાન જેના વડે થઈ શકે તો આવશ્યક છે આપણે એ માટે વિવેક વિજ્ઞાન. આત્મ અનાત્મ વિવેક, અનાત્માને અનાત્મ રૂપે જાણવો અને આત્માને આત્મ રૂપે જાણવો. આત્માનું જ્ઞાન અત્યારે છે આપણને, પરંતુ આત્માના જ્ઞાનમાં અનાત્મા મળેલો છે. એટલે આત્મા એટલે કે હું, એ હું જયારે પણ મને ખ્યાલ આવે છે કે હું શબ્દથી હું જે સમજુ છું શું છે આત્માને જોડે જોડે અનાત્મા મળેલો છે. એ હુંનું જ્ઞાન મને છે પણ એની અંદર આવી જાતનું અશુદ્ધિ પણ મળેલી છે. એનું શુદ્ધિકરણ કરવું અર્થાત હુંના ખ્યાલમાંથી અનાત્માનો ખ્યાલ દૂર કરવો. હું એમાં આત્મા તો છે જ, ચૈતન્ય તો છે જ, પણ જોડે જોડે આ શરીર પણ છે, ઇન્દ્રિય પણ છે, મન, બધી ઘણી વસ્તુ હુંની અંદર ભેગી મળેલી. તો હુંની અંદર આત્મા સિવાયનું આ બધું જે મળી ગયેલું છે અવિવેકને કારણે વિવેકપૂર્વક દૂર કરવું. હું કોણ છું એ પ્રકારનો પ્રશ્ન, એ પ્રકારનો વિચાર કે હું કોણ છું. તો મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની પણ નથી, જ્ઞાનેન્દ્રિયો નથી, કર્મેન્દ્રિયો નથી, શરીર નથી, મન નથી. આ પ્રકારે હું જે નથી એને એ પ્રકારે જાણો. ચિદાનંદ રૂપ શિવોહમ, આનંદ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ શિવોહમ છું. આત્મા અનાત્મ વિવેક
અનાત્માને અનાત્મારૂપ જાણવો, આત્માને આત્મારૂપ જાણવો. આવું ક્યારે થઈ શકે? આપણું અંતઃકરણ જ્યારે શુદ્ધ થાય એ સિવાય નથી થતું. એ સિવાય થતું નથી. એટલા માટે ભલે એટલું આપણે કરીએ જોઈએ, આ કરવું જ જોઈએ, છતાં પણ એ ખરેખર આપણને અસર કરનારકારક કાર્ય ક્યારે નીવડે? એની પોતાની એનો પ્રભાવ ક્યારે ઉત્પન્ન કરી શકે? આપણું અંતઃકરણ એ માટે તૈયાર હોય જાય. એટલે આપણે બંને કરવાનું, આપણા અંતઃકરણ શુદ્ધ કરવાનો પણ સતત પ્રયત્ન કરવાનો, આ પણ વિવેકમાં કરવાનો. વિવેક ખરેખર ત્યારે જ અસરકારક બને જ્યારે આપણું અંતઃકરણ નિર્મળ બન્યું હોય, શુદ્ધ બન્યું. ટૂંકમાં એનો અર્થ એ કે કશી વસ્તુને વળગી રહેવાની જરૂરિયાત મુક્ત થયું હોય. દેહ વગર કેમ ચાલશે? ઇન્દ્રિય વગર હું કેમ હોઈ શકું? મારું અસ્તિત્વ ક્યાં? અત્યારે એવું છે ને કે હું દેહ છે માટે હું છું, ઇન્દ્રિયો છે માટે હું છું, અહંકાર છે માટે હું છું. વાસ્તવિકતા જુદી જ છે. એટલે જ્યાં સુધી મારું અસ્તિત્વ, મારી સુખાકારી, મારી સલામતી આ બધાનો હવામાં આધારિત છે તો છોડી ના શકું. આત્મા અહંકાર પણ ના છોડી શકું. પણ અંતઃકરણ શુદ્ધ અને પ્રસન્ન અર્થાત જે આંતરિક સ્વતંત્રતાનો અનુભવ કરે છે માટે પોતાની સુખાકારી માટે, પોતાની સલામતી માટે આ બધાની આવશ્યકતામાંથી મુક્ત થાય છે. એ કહી શકે કે દેહ નથી, હું ઇન્દ્રિય નથી, હું મનોબુદ્ધિ નથી. તો કર્મયોગને કારણે આપણને આ રીતે વિવેક કરવાની ક્ષમતા ધરાવનારું સાત્વિક અંતઃકરણ પ્રાપ્ત થાય. સત્વેન સમાવિષ્ટ, સંવ્યાપ્ત. સત્વ એના બરોબર સાથે પ્રવેશ કર્યો. ભૂતાન વળગે ને આ પ્રવેશ કેવી રીતે? સંવ્યાપ્ત, આવા સત્વોને સાથે વ્યાપ્ત છે. એ સંયુક્ત ટૂંકમાં આ પ્રકાર અંતઃકરણ ધરાવનારું છે. અતઃ એવ આ પ્રકારનું અંતઃકરણ પ્રાપ્ત થવાના કારણે મેધાવી, ભાઈ સમજી લેવાનું કે ભાઈ ગુરુજી પાસે જાય, શાસ્ત્રનું શ્રવણ કરે, એને બોધ મળે, એમાંથી જ્ઞાન જન્મે અને મેધાવી બને. શમદમ સર્વકર્મ ઉપરમ ગુરુ ઉપસદનાદિ સામવાયિકાંગયુક્તેન મનન નિધ્યાસનાખ્ય ફલોપકારી અંગયુક્તેન. બે પ્રકારના અંગ જોઈએ. એક તો મનની તૈયારી જોઈએ. શાંત, દાંત, ઉપરત, તિતિક્ષુ, સમાહિતો ભૂત્વા. તો શુદ્ધ અંતઃકરણ એટલે શમ, દમ, ઉપરમ વગેરે પ્રાપ્ત થયા છે. એટલું પૂરતું નથી. એ પછી શાસ્ત્રો મનન, નિધિધ્યાસન, શ્રવણ મનન નિધિધ્યાસન થવું જોઈએ. ગુરુ પાસે જવું પડે, શ્રવણ મનન વગેરે થાય. એને કારણે એટલે વેદાંત વાક્યનો વિચાર જયારે થાય ત્યારે એને કારણે વેદાંત મહાવાક્યનું જ્ઞાન જયારે થાય. અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્માત્મા કે જ્ઞાનમેવ મેધા. કયું પ્રકારનું જ્ઞાન? મેધા એટલે હું બ્રહ્મ છું, આ પ્રકારનું જ્ઞાન. એ થાય ઉપદેશથી તત્વમસી. એ ઉપદેશ ક્યારે આપણને એનું જ્ઞાન જન્માવે? જ્યારે આ પ્રકારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. શુદ્ધ અંતઃકરણમાં હોય પાછા શ્રવણના સંસ્કાર પડ્યા હોય ત્યારે પછી મહાવાક્ય આપણમાં જ્ઞાન જન્માવે. મેધયા આત્મજ્ઞાન લક્ષણયા પ્રજ્ઞયા સંયુક્ત હૈ. મેધાસ્ય સ્થિતિ મેધા, મેધયા સંયુક્ત મેધાવી સંયુક્ત. તો મેધયા આત્મજ્ઞાન લક્ષણ પ્રજ્ઞા સંયુક્ત હૈ. આત્મજ્ઞાન ને મેધા કહેવામાં આવે. એ મેધા વાળો તદ્વાન મેધાવી. અને મેધાવી હોવાને કારણે છિન્ન સંશય, મેધાવિત્વાદેવ છિન્ન સંશય. આત્મજ્ઞાન હોવાને કારણે ટૂંકમાં પોતાના વિશે બહુ સ્પષ્ટ છે કે હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે. આ પ્રકારનું સ્પષ્ટ જ્ઞાન જોઈને કોઈ સંશય રહ્યો નથી. ભાઈ સંશય શું બીજા હોય? આટલું જ છે કે હું બ્રહ્મ છું કે બીજું કોઈ બ્રહ્મ છે? બ્રહ્મ જ છે. બધું બ્રહ્મ હોય એમાં સંશયનો પ્રશ્ન રહેતો નથી. છિન્ન સંશય, બધા સંશય અવિદ્યામાં જન્મતા હોય. અવિદ્યાકૃત સંશય યસ્ય છિન્ન. તો એનામાં આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો. સંશય ક્યાં સુધી? જ્યાં સુધી આપણો નિશ્ચય ના જન્મે. જો હંમેશા વાત કરવા છે ને, એક તો આપણું મન છે, બીજી આપણી બુદ્ધિ છે. મન હંમેશા સંકલ્પ વિકલ્પાત્મિકા અંતઃકરણ વૃત્તિ, સંકલ્પ વિકલ્પ, સંશયાત્મિકા
સંશય જન્મ એ મનનો સ્વભાવ છે. કશું કામ કરતા પહેલા આપણે નિશ્ચય લઈએ ને, એ નિશ્ચય જન્મતા પહેલા આપણું મન આ કંઈક ને કંઈક પ્રકારની પ્રક્રિયા પસાર થાય કરું, આમ કરું તેમ કરું, ના કરું શું કરું, કરવું ના કરું, આવી જાતની ઘણી વાર બહુ લાંબુ ચાલે, ઘણી વાર જલ્દી થાય, પણ નિશ્ચય લેતા પહેલા આપણા મનમાં કઈ કઈ પ્રકારના સંકલ્પ વિકલ્પ થાય તો ખરા. કારણ કે આપણે વિચારીએ ને, આપણે બરોબર પછી જોઈએ કે હા આમ કરીએ તો શું થાય, પેલું કરીએ તો શું થાય, આને શું લાભ છે, આને શું લાભ છે, એ બધા લાભ ગેરલાભ બધાને પછી ગણતરી કરીને આપણે નિશ્ચય કરીએ. તો આ પ્રકારની ગણતરી જેમાં થતી હોય, આ પ્રકારનો સંકલ્પ વિકલ્પ એનું નામ મન. તો હવે આવું મન રહ્યું જ નથી, સંકલ્પ વિકલ્પ રહ્યા નથી, સંશય કોઈ રહ્યા નથી. જે એક જ માર્ગ હોય ત્યાં સંશયનો સમાન નથી. એટલે કે આત્મ સ્વરૂપ અવસ્થાનમેવ પરમ નિશ્રેષ સાધન નાન્યત કિંચિત. તો એ જીવનમાં મારું કલ્યાણ શેનાથી થશે? પરમ નિશ્રેષ સાધનમ, જીવનમાં પરમ નિશ્રેષ પરમ કલ્યાણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન કરું. તો કે આત્મ સ્વરૂપ અવસ્થાનમેવ, બસ આત્માના સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, હું બ્રહ્મ છું એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી, એ જ માત્ર મોક્ષનું પરમ સાધન છે, બીજું કોઈ સાધન નાન્યત કિંચિત. જ્યાંથી મનમાં એવું હોય કે હજી આ સિવાય કંઈ થઈ શકે એમ છે, આ જ્ઞાન સિવાય બીજું કંઈ થાય, કઈ કુંડલી જાગૃત થઈ જાય, કઈથી પેલા આપણે ખોપડીની અંદર આમ બધી ધારાઓ રહેવા માંડે, એવું કંઈક આપણે ધારો કે હોય કે આના બે થશે, તો આવું મન છે ને એકમાં નિષ્ઠ ના થઈ શકે. એટલે આપણા મનમાં આ સાધન વિશે પણ આપણા મનમાં જો નિર્ણય ના હોય, એટલે કહે છે આત્મ સ્વરૂપ અવસ્થાનમેવ પરમ નિશ્રેષ સાધનમ નાન્યત કિંચિત. આત્મજ્ઞાનમાં નિષ્ઠા એ માત્ર મોક્ષનું સાધન છે, બીજું કોઈ નથી. એમને કે બધાય સાધનો છે, બધાય સાધનો એક જ ધ્યેય સિદ્ધ કરે, આવું તો નહીં. ભાઈ પર્વતની ટોચ પર જવા માટે તો ઘણા બધા રસ્તા, એક રસ્તો ના હોય. કર્મ યોગ છે, જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, રાજયોગ છે, બીજો યોગ, બધા ક્યાં લઈ ગયા? એવું બધું નહીં, એક જ માર્ગ છે. કયો? જ્ઞાન નિષ્ઠા. હા, અંતઃકરણ શુદ્ધિ માટે ઘણા માર્ગ છે, કર્મયોગ, ભક્તિ યોગ, રાજયોગ, બધા યોગ છે, એ બધા અંતઃકરણ શુદ્ધિ માટે બરોબર છે. પરંતુ જ્ઞાન મોક્ષ માટે એક જ માર્ગ છે. કયો? જ્ઞાન નિષ્ઠા. જ્ઞાન નિષ્ઠાનો એક જ ઉપાય છે આત્મવિચાર. એને માટે જોઈએ અંતઃકરણ શુદ્ધિ. આવું જાતનો, એટલે જેને સાધન વિશે કોઈ સંશય નથી, અને તો જ પછી સાધનમાં આપણે નિષ્ઠા તો જ જન્મે. આપણે જે સાધન કરી રહ્યા હોઈએ એના વિશે આપણા મનમાં સ્પષ્ટતા ન હોય, કે એના વિશે ખાતરી ન હોય, તો આપણે આપણો પ્રાણ એમાં રેડી ના શકીએ. એમાં આપણે જે પ્રકારની તત્પરતા જોઈએ, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય. શ્રદ્ધા છે કેવળ આ જ સાધન છે. તત્પર તો એ સાધનમાં તત્પરતા ભક્તિ નામ જન્મે. અને તો સંયતેન્દ્રિય બે બધેથી પોતાના બધા પ્રયત્નો દૂર કરીને આ એકની અંદર જ બરાબર એ નિષ્ઠ પ્રવૃત્ત બને. એ થોડું આ પણ કરે, થોડું પેલું પણ કરે, થોડું આ પણ કરે, આ કરે એમ થાય, એ એકેની અંદર નિષ્ઠા જન્મે. એટલે કે આત્મ સ્વરૂપ અવસ્થાન પરમ નિશ્ચય સાધનમ નન્યત કિંચિત દેદમ. નિશ્ચય, આ પ્રકાર નિશ્ચયને કારણે જેનામાં કોઈ પ્રકારનો સંશય નથી. આ નિશ્ચય કે સાધન અવસ્થામાં છે, એ સાધન અવસ્થાની અંદર આવો નિશ્ચય છે કે આ જ એકમાત્ર સાધન. એક સ્વામીજીના પ્રવચન સાધન સાધ્ય, આપણે એક ચોપડી છે સિદ્ધિના સોપાન, અંગ્રેજીમાં સાધન સાધ્ય. સ્પષ્ટ છે કે ભાઈ સાધનનો નિર્ણય ત્યારે થાય જ્યારે પેલા સાધ્ય માટેનો નિર્ણય હોય ત્યારે. એ સાધ્ય શું છે જીવનમાં? મોક્ષ એટલે શું? મુક્તિ એટલે શું? જો મુક્તિનો અર્થ સ્વર્ગમાં જવું, અક્ષરધામ કે એવા ધામમાં જવું, એનો અર્થ મુક્તિ થતી હોય, કે પછી સ્વર્ગમાં એવો અર્થ થતો હોય, કે અનેક પ્રકારની સિદ્ધિ હોય, એવો મુક્તિનો અર્થ થતો હોય. મુક્તિનો આપણો શું અર્થ છે એ બહુ મહત્વનું છે ને. મુક્તિનો અર્થ બહુ સરળ છે. મુક્તિ એટલે મુક્તિ, સ્વતંત્રતા. તો
હાલમાં મોક્ષ માટે પણ એટલા જાત જાતના બધા ગૂંચવાડા ભરેલા ખ્યાલો હોય છે, અને આપણે જેમ જેમ સાંભળીએ તેમ તેમ આપણે વધારે વધારે પ્રભાવિત થઈએ બીજા બધા જાત જાતની વસ્તુથી. એટલે આપણે એમ કે આ તો આપણે ના કરો, આ તો પેલું તો ના થયું, પેલું તો ના થયું, આ તો રહી ગયું. તો મોક્ષ એટલે નિત્ય પ્રાપ્ત છે, આત્મા તો નિત્ય મુક્ત છે. અને એ નિત્ય મુક્ત આત્માને માત્ર જાણો. હું આત્માને બદ્ધ માનું છું એ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. મોક્ષ એ આત્માનું સ્વરૂપ છે, અને માટે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરે એટલે મુક્ત. તું પણ હું નિત્ય મુક્ત છું. મુક્ત થવાનું નથી, પણ મુક્તિને જાણવાની છે. મુક્તિ એ જાણવાની વસ્તુ છે, એ થવાની વસ્તુ નથી. આપણે જ્ઞાન સાધન છે કર્મ, બાકીની બધી વસ્તુ કર્મને અંતર્ગત આવે. જે કોઈ બીજી બધી જપ થતા હોય, તપ થતા હોય, યોગ, જે બધું એ કર્મને અંતર્ગત આવે. બધું કર્મ છે. એ દ્વારા કંઈ પ્રાપ્ત પછી કુંડલી કઈ પણ હોય એવું કર્મ અંતર્ગત છે. તો કર્મ એ સાધન, તો અપ્રાપ્તનું સાધન કર્મ છે, અનિત્ય પ્રાપ્તનું સાધન જ્ઞાન છે. આ પ્રકારે જેનામાં સ્પષ્ટતા છે. સાધ્યની સ્પષ્ટતા હોય તો સાધનની સ્પષ્ટતા આવે. સાધ્ય નિત્ય પ્રાપ્ત હોય તો જ્ઞાન એનું સાધન છે. સાધ્ય પ્રાપ્ત હોય તો કર્મ સાધન છે, અને પ્રાપ્ત હોય તો જ્ઞાન એનું સાધન છે. તો સાધ્ય અર્થાત મોક્ષ નિત્ય પ્રાપ્ત છે, એના માટે જ્ઞાન એનું સાધન છે. આવું સ્પષ્ટ હોય તો પછી એનું મન આડે આવડે જાય એટલે ચારે બાજુ ગયા કરે. સ્ટેશન પર જઈએ ને તો દિલ્હીના સ્ટેશનમાં જઈને 25 પ્લેટફોર્મ હોય, 1000 જાતની ટ્રેનો બધી જતી આવતી હોય, કેટલી સરસ સરસ ટ્રેનો હોય. આપણે શું પસંદ કરીશું? જે ટ્રેન સારી દેખાતી હોય જઈએ પસંદ કરીએ, જેમાં સરસ સીટો હોય પસંદ કરીએ, કે વધારે ઝડપી હોય શું પસંદ કરીએ? કઈ ટ્રેન પસંદ કરવી? જે નજીક મને એ પસંદ કરવી, જે આપણા ગંતવ્ય સ્થાને લઈ જનારી હોય. પછી 17મા પ્લેટફોર્મ પર હોય અને ધીમી ધીમી પણ ચાલનારી હોય, તૂટેલા બધી સીટો હોય, જે હોય તે ખરું. તો પણ કઈ ટ્રેન પસંદ થાય? ગંતવ્ય સ્થાન પર લઈ જનારી. એ વસ્તુની સ્પષ્ટતા ન હોય તો લોકોને જેમ સારી લાગે ટ્રેનમાં બેસે. અને એટલે સાધ્યની સ્પષ્ટતા, એને કારણે સાધનની સ્પષ્ટતા. એ જ કહેવામાં આત્મ સ્વરૂપ સ્થાનમેવ પરમ નિશ્ચય સાધનમ નાન્યત કિંચિત એવમ નિશ્ચયેન છિન્ન સંશય. આ પ્રકારના નિશ્ચયને કારણે જેના બધા સંશય છેદાઈ ગયેલા છે. આટલું કહેવામાં આવ્યું. મેધાવી છિન્ન સંશય હૈ, ત્યાગી સત્વ સમાવિષ્ટ હૈ, મેધાવી છિન્ન સંશય હૈ, ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે ન અનુશંસતે. સાચા ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि नारायणः परो व्यक्ताद् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्तु मे लोकाः सप्तद्वीपा च मेदिनी. नवमो श्लोक.
કાર્યમિત્યેવ યત્કર્મ નિયतं ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલં ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ કર્મ કુશલેનાનુષજ્યતે ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ અકુશલમ શ્રેયાણામ બદ્ધ્વાયણ સંસાર કારણમ. તો જ્ઞાની પુરુષની વાત કરે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ જે 10મો શ્લોક છે એ સંન્યાસી મુખ્ય સંન્યાસી. 9મા શ્લોકમાં વાત કરી કાર્યમિત્યેવ કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. ભગવાન સાત્વિક ત્યાગ કહે છે, છતાં પણ ભાષ્યકારે કહ્યું કે ખરેખર તો આ ત્યાગ માત્ર કર્મફળનો ત્યાગ છે. તો એ કર્મફળના ત્યાગની સંન્યાસ કરીને ભગવાન સ્તુતિ જ કરે છે. ખરેખર ત્યાગીમાં જે મુખ્ય સંન્યાસી છે એનામાં તો કર્મફળનો કર્મનો કર્તૃત્વનો બહુ ત્યાગ થઈ ગયેલો છે. આ એક પ્રારંભનો સંન્યાસી છે. અંદરથી એ સંન્યાસીની સ્તુતિ કરવા માટે માત્ર કર્મનો ત્યાગ કરતો પણ એને ત્યાગી કે સંન્યાસી કહેવામાં આવે છે. તો છેવટે એ પ્રકારનો જે સંન્યાસ છે કે ભવિષ્ય વૃત્ત્યા, ભવિષ્યમાં એ મુખ્ય સંન્યાસી થવાનો છે એમ માનીને કહેવાય કે એને સંન્યાસી કહેવામાં આવે છે. એટલે જેનામાં આ પ્રકારનો સંન્યાસ છે એ સ્તુ કર્મફલ ત્યાગી અથવા તો સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. આમ કર્મનિંદ અભિમાન રૂપીનો સંગ અને કર્મની આસક્તિ આ બંનેનો ત્યાગ કરવો એનું નામ સંન્યાસી, સાત્વિક સંન્યાસી. હા હા તો એ રીતે એ પ્રકારનો સાત્વિક સંન્યાસ જેનામાં છે, એટલે કે કર્મફળના ત્યાગનો સંન્યાસ જેનામાં છે એ છેવટે મુખ્ય અર્થમાં સંન્યાસી બનશે. તો એ સંન્યાસી કેવો હોય, આપણે વિદ્વત સંન્યાસી કહીએ, એ કેવો હોય એનું વર્ણન 10મા શ્લોકમાં કહ્યું. ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય. ત્યાગી એટલે જે કર્મનો ત્યાગ કરનારો છે એ ત્યાગી. આખા બધા પગથિયા ભગવાન બતાવે છે. ત્યાગી પછી સત્વ સમાવિષ્ટ બને, મેધાવી બને, છિન્ન સંશય બને. એને કારણે અકુશળ કર્મનો દ્વેષ ન કરે અને કુશળ કર્મનો રાગ ન કરે. તો હું પેલી બેટરી બદલી નથી, સેલ બદલી છે નથી બદલી. એટલે ત્યાગી નથી કર્યો પૂર્વોક્ત સંગફલ ત્યાગે તદ્વાન. ત્યાગ એટલે જે કર્મનો અભિમાન ને કર્મફળની આસક્તિનો ત્યાગ કરે એ રીતે. ટૂંકમાં આધ્યાત્મિક જીવનની શરૂઆત આમાંથી થાય. આગળ ઘણી વાર કહેવામાં આવ્યું કે આપણી સંસ્કૃતિમાં ત્યાગ એને આધ્યાત્મિક ઉન્નતિ માટેનું મુખ્ય સાધન ગણવામાં આવ્યું છે. તો આ દ્વેષ અને રાગથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે. એટલે જ્ઞાનનું ફળ બતાવવામાં આવ્યું કેવી રીતે આ જ્ઞાની બધા પ્રકારના દ્વેષ અને રાગથી મુક્ત થાય. આમ દ્વેષ આપણે એનો હોય જે આપણે દુઃખ ઉત્પન્ન કરે એ વસ્તુ માટે દ્વેષ હોય, અને જે સુખ જન્માવે એનો રાગ હોય. એની માટે પણ રાગ દ્વેષ કરતો નથી. એટલે કામ્ય કર્મ હોય, નિષિદ્ધ કર્મ હોય, આપણે જાણીએ છીએ કે આવું કર્મ કરીશું તો આપણને બંધન નિષિદ્ધ કરવું તો દુઃખ ઉત્પન્ન કરે. તો કામ્ય કર્મ પણ છેવટે દેહ ઉત્પન્ન કરીને સંસારને ચાલુ રાખનારો હોવાને કારણે જે મુમુક્ષુ છે એને તો સંસાર માટે સંસારના કારણે દ્વેષ હોય જ. એટલે મુમુક્ષુ તો આ કામ્ય કર્મનો દ્વેષ કરે, આ તો એનો દ્વેષ કરતો નથી. અને નિત્ય કર્મ જે છે એ શુદ્ધિ કરનારો હોવાને કારણે આપણે એના પ્રત્યે આકર્ષણ હોય. એટલે જે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે એને પોતાના કલ્યાણના સાધન માટે આકર્ષણ હોય, અને પોતાનું અશુભ કરે એના માટે દ્વેષ સ્વાભાવિક છે. પરંતુ આ જ્ઞાની પુરુષ તો એ પ્રકારના રાગ દ્વેષમાંથી મુક્ત થઈ ગયો છે એ બતાવે છે.
કે બંધન સામાન્ય રીતે જેને બંધન કરનારું કારણ એ કરવા માટે પણ એ દ્વેષ કરવો, કારણ કે બંધાવાનો નથી. ન કર્મણા લિપ્યતે પાપ કે એ પાપ કે પુણ્ય કોઈ કર્મ સાથે લેપાયમાન થતો નથી, કારણ કે એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ભ્રમ દૂર થઈ ગયા હોવાના કારણે હવે એ લેપાયમાન થતો નથી. એટલા જ માટે કોઈ કર્મને શુભ કે અશુભ આ પ્રકારે છાપવામાં આવતો નથી. કોઈ કર્મ છાપ જ નથી લગાવતો, કારણ કે પોતે કર્મ કરતો જ નથી. પંચદશમાં ચર્ચા ચાલે છે આજકાલ કે જ્ઞાની પુરુષ તો કે આ દેહ દ્વારા ભલે કર્મ થતો, વાણી ભલે ઓમકારનો જપ કરતો, દેહ ભલે પૂજા અર્ચના કરતો, મન ભલે ભગવાનનું ધ્યાન કરતું, મને એમાં શું છે? એટલે આ પ્રવૃત્તિ નિવૃત્તિ બંને ખરેખર તો ઉપાધિના સ્તરે જ છે. આ ઉપાધિના સ્તરે આ પ્રવૃત્તિ નિવૃત્તિ મને કોઈ સંબંધ, એટલે હું પ્રવૃત્તિ પણ અને નિવૃત્તો પણ નથી. તો મુમુક્ષુ નિવૃત્ત છે, સંસારી પ્રવૃત્ત છે, મુમુક્ષુ નિવૃત્ત છે, અને જ્ઞાની પુરુષ છે એ પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેથી મુક્ત છે. એ જ કહેવામાં આવ્યું. તો પહેલા આ જ્ઞાની બન્યો કેવી રીતે? ત્યાગી, સંગ પરિત્યાગેને, કર્મનું અભિમાન અને કર્મફળની આસક્તિ એ પ્રકાર જે સંગ છે એનો ત્યાગ. સત્વ સમાવિષ્ટ એને કારણે અંતઃકરણ શુદ્ધ થાય, એટલે એવી બુદ્ધિ પ્રાપ્ત કરે જેનાથી આત્મા અનાત્મા વિવેક કરી શકે એ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત કરે. સત્વ સમાવિષ્ટ અતએવ મેધાવી, એને કારણે આત્મા અનાત્મા વિવેક જન્મે. તો સત્વ સમાવિષ્ટ સાત્વિકતા વડે જે પ્રવિષ્ટ થયો છે, અર્થાત સાત્વિકતાએ જન્મમાં પ્રવેશ કર્યો છે, સ્વયં સાત્વિકતા એની પાસે આવે છે, એનામાં પ્રવેશ કરે છે. જેમ છઠ્ઠામાં ભગવાને કહેલું કે ઉપૈતિ શાંત રેશમ, સુખ લે છે ને ઉત્તમ સુખમ શાંત રેશમ. ઉપૈતિ આ ઉત્તમ સુખ યોગીની સામે ચાલીને આવે છે. એમાં કહેવામાં આવ્યું કે આ સત્વ એટલે અંતઃકરણ શુદ્ધિ આ યોગી પાસે સામે ચાલીને આવે છે. એને કારણે એ આત્માનાત્મા વિવેક કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે અને મેધાવી આત્માનાત્માના વિવેકરૂપી જ્ઞાન પ્રાપ્ત કરે છે. છિન્ન સંશય એટલે હવે એની જીવનમાં કોઈ સંશય રહેતા નથી. એવો કોઈ સંશય રહેતો નથી કે જ્ઞાન સાધન છે, કર્મ સાધન છે, એવો કોઈ સંશય. બધા પ્રકારના સંશયો છે. મુક્ત કે આત્મજ્ઞાન નિષ્ઠા એ એકમાત્ર મોક્ષનું સાધન છે. ત્યાં અનુભવનો વિષય બને છે. સંશય ત્યારે જાય જ્યારે આપણા મનમાં નિશ્ચય જન્મે, એ અનુભવનો વિષય બને કે જ્ઞાનથી મુક્ત છું. એટલે જ્ઞાન સાધન કે કર્મ સાધન એવો કોઈ પ્રકારનો સંશય રહેતો નથી. આ પ્રકારે મુખ્ય સંન્યાસીનું વર્ણન આ 10મા શ્લોકમાં કરવામાં આવ્યું. હવે જો આ એક જોવા જેવી વસ્તુ છે આમાં કે ભગવાને પ્રતિજ્ઞા કરેલી ત્યાગો હે પુરુષ વ્યાગ્ર ત્રિવિધ સંપ્રકેતિત. હે પુરુષ વ્યાગ્ર, ત્યાગ 3 પ્રકારનો છે. એમ કહીને ભગવાને 3 પ્રકારના ત્યાગનું વર્ણન ક્યાં કર્યું છે? પણ પ્રશ્ન થયો ને. તો ભગવાને પહેલા તામસ ત્યાગનું વર્ણન કર્યું. મોહાત્સ્વ પરિત્યાગ તામસ પરિકીર્તિત, કે કર્મનું મહત્વ ન સમજવાના કારણે મોહથી અવિવેકથી જે કર્મને અયોગ્ય એટલે કે નિરુપયોગી માનીને છોડી દે છે, એવો જે ત્યાગી છે તામસ ત્યાગી છે. દુઃખ મિત્ય કર્મ કાય ક્લેશ ભયાત, આ કર્મ દુઃખ કરનારું છે, એની કિંમત જાણે પણ છે તો એવું તકલીફ લેવા માંગતો નથી, માનવનો ત્યાગ કરે છે, એ રાજસ ત્યાગી છે. તો ત્રીજો ત્યાગી કયો? એ પ્રશ્ન છે કે ભગવાને ત્યાગની પ્રતિજ્ઞા તો કરી અને 2 પ્રકારના ત્યાગનું વર્ણન કર્યું. હવે ત્રીજા સાત્વિક ત્યાગનું વર્ણન જ્યારે આવ્યું ત્યારે કર્મ ત્યાગને બદલે કર્મફળની ત્યાગનો વાત કરી. કાર્ય નિત્ય કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત સુકૃત્વ નહીં, કાર્ય નિત્ય નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચેવ સત્યાગ સાત્વિકો મતઃ. તો ત્યાં તો કર્મ ત્યાગની વાત છે ને. તો પહેલા આપણે એવી પ્રતિજ્ઞા એવી કહ્યું કે 3 બ્રાહ્મણ આવી રહ્યા છે, એટલે એ તો ક્ષત્રિય નહીં કહ્યા, તો આપણું વાક્ય જે કહ્યું ખોટું થયું. તો ભગવાને કહ્યું કે હું 3 પ્રકારના ત્યાગની વાત કરીશ. 2 ત્યાગ તો એમણે કહ્યા, તો ત્રીજા કર્મ ત્યાગની વાત કરે નહીં. એટલે જરા મુશ્કેલ થઈ જાય. ટૂંકમાં ભગવાનની પ્રતિજ્ઞાનો નિર્વાહ કરવો જરા મુશ્કેલ થયો. એટલે શંકરાચાર્ય મારે કહ્યું
તો નહીં આ જે કર્મફળની આસક્તિનો ત્યાગ કરનાર છે એનામાં પણ પેલા સંન્યાસીની જે સમાનતા છે. સંન્યાસી કર્મ અને કર્મફળ બધાનો ત્યાગ કરે અને કર્મનો ત્યાગ કર્યો એ પ્રકારની સમાનતાને ધ્યાનમાં લઈને ભગવાન અને ત્યાગી કરીને એની સ્તુતિ કરે છે. એટલે ટૂંકમાં ભગવાન જે કરે બરોબર જ કરે. એટલા માટે ભગવાને 3 ત્યાગની વાત કરીને આ પ્રકારે કહ્યું. એનું કોઈક ને કોઈ રીતે આપણે નિરાકરણ કરવું છે. તો મધુસૂદન સરસ્વતી જ નિરાકરણ કર્યું. 3 પ્રકારના ત્યાગમાં નિરાકરણ કર્યું. એમણે કહ્યું સત્યપી ફળાભિસંધો. તો જો ભાઈ એક તો ફળની આસક્તિ છે અને છતાંય કર્મનો ત્યાગ કરવામાં આવે. ફળની આસક્તિ નથી અને કર્મનો ત્યાગ કરવામાં આવે. કર્મ ફળની આસક્તિનો ત્યાગ છે અને કર્મ સ્વીકારવામાં આવે. એટલે કર્મનો અને કર્મ બંનેનો ત્યાગ કરવામાં 3 પ્રકારનો ત્યાગ એમણે કહ્યા. એક ત્યાગ એવો કહ્યો કે ભાઈ કર્મોની આસક્તિ તો છે અને છતાં કર્મનો ત્યાગ છે. એ ત્યાગમાં 2 ભાગ પડ્યા, તામસ અને રાજસ. તામસ માણસ કેવો છે કે કર્મનું મહત્વ ન સમજતા છોડી હજી કર્મોની આસક્તિ છે પણ કર્મ છોડી દીધું કારણ કે એનું મહત્વ જાણતો નથી. રાજસ ત્યાગ કરો કર્મોની આસક્તિ છે તો બહુ મુશ્કેલી પડે માટે છોડી દીધું. અને સાત્વિક ત્યાગ કરો પછી કે કર્મનો ત્યાગ ન કરો, કર્મની આસક્તિનો ત્યાગ કરો. એમ કરીને પછી વિવિધિશા સંન્યાસી બને. એમ કરે પછી વિદ્વત સંન્યાસી બને જે કર્મ અને કર્મફળની આસક્તિ બંનેનો ત્યાગ કરે છે. એમ કરે મધુસૂદન સરસ્વતી શું કહ્યું કે કર્મફળની આસક્તિ જાળવી રાખવી અને કર્મનો ત્યાગ કરવો, તામસ ત્યાગ અને રાજસ ત્યાગ કરો. અને કર્મફળની આસક્તિનો ત્યાગ કરવો અને કર્મનો ત્યાગ ન કરવો અને સાત્વિક ત્યાગ કરો. એમ કરે એમણે પોતાની રીતે આવા 3 પ્રકારના સંન્યાસ સમજાવ્યા. તો નીલકંઠજી એમને સંતોષ ના થયો કે આ બંને સમજાવ્યા ખરા, પછી મુખ્ય અર્થમાં એ ભગવાને પ્રતિજ્ઞા કરી એ પ્રતિજ્ઞાનો નિર્વાહ થયો નથી. એટલા માટે આ શ્લોક જે વાંચો ને આપણે ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલેનાનુસજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય એને સાત્વિક 3 પ્રકારનો ત્યાગ કહે છે. ખાલી આ તો મીમાંસાની દ્રષ્ટિએ જ કહું છું એટલે આ બહુ નહીં સમજાય તો વાંધો નહીં. છતાં એને અમુખ્ય ત્યાગ અને મુખ્ય ત્યાગ એવો કહે છે. પેલો ત્યાગ કયો સાત્વિક ત્યાગ ભગવાને કયો કર્મફળની આસક્તિ નો ત્યાગ, પેલો તો અમુખ્ય ત્યાગ છે. તો મુખ્ય ત્યાગ કયો સત્વ સમાવિષ્ટ સત્વેન સમાવિષ્ટ વ્યાપ્ત સાત્વિક ત્યાગી સંન્યાસી. તો હવે જે છે એ અકુશલ કર્મ એટલે એમાં અકુશલ એટલે શું જેમાં તકલીફ પડે એવું બધું કર્મ હોય. ત્રિશ્રવણ સ્નાન ચતુર્ગુણ શૌચ ભિક્ષાટનાદિ પ્રયાસ. સંન્યાસી પણ થોડો પ્રયાસ તો કરવો પડે. 3 વાર સ્નાન કરવું પડે અને વળી અમુક જાત જાતનું શૌચ બધું જાત જાતનું કરવું પડે, શુદ્ધિ જાત જાતને રાખવી પડે, ભિક્ષાટન કરવું પડે. એટલે એ પ્રયાસ તો થયો ને તો આના પ્રત્યે દ્વેષ નથી કરતા. ન દ્વેષ અકુશલમ કર્મ. કુશલ કર્મ કોને કહેવાય? મિષ્ટાન ભિક્ષાદો. પછી સંન્યાસી માટે બીજું તો કઈ રહ્યું જ નહીં. તો કોઈ સારી ભિક્ષા આવે મિષ્ટાન ન કરે તો એના માટે આસક્તિ હોય તો કે એ પણ આસક્તિ રાખતો નથી. તો એક તો ભિક્ષા લેવા જવું પડે, આવી માથાકૂટ કરે પડે એવી તકલીફ તો કે એનો દ્વેષ કરતો નથી. અથવા પોતાને સારી ભિક્ષા વગેરે મળે એવો રાગ રાખતો નથી. અથવા ન દ્વેષ અકુશલમ કર્મ કુશલેનાનું સજ્જતે પણ કહે છે કે ઘણી વાર પેલો કર્મ કુશલ વિદ્યાર્થી હોય એમાં એના પ્રત્યે રાગ રાખતો નથી કે અકુશળ હોય પ્રત્યે દ્વેષ રાખતો નથી. તો શિષ્યો બધા હોય ને, શિષ્યોમાં કેટલાક કુશળ હોય કેટલાક અકુશળ હોય. ન દ્વેષથી અકુશલમ, જે કર્મ કુશળ નથી એવા શિષ્ય પ્રત્યે દ્વેષ નથી કરતો અને કુશલે નાનું સજ્જતે કુશળ શિષ્ય જેના પ્રત્યે રાગ નથી કરતો. એ તો એના રાગ દ્વેષ શૂન્યત્વ આ પ્રકારે આ સંન્યાસી કેવો છે રાગ દ્વેષ વગરનો છે એવો તારો પહેલી પંક્તિમાં. તો કેવું છે રાગ દ્વેષથી મુક્ત કેમ છે? તો કે મેધાવી. એ મેધાવી જેટલા મળે
મેધાવીનો અર્થ છે શંકરાચાર્ય મહારાજે તો જ્ઞાન નિષ્ઠ કર્યો અથવા તો પારમાર્થિક જ્ઞાનવાન કરો. અહીં શું કહે? વહાપોહ કુશલદયા નિત્યાનિત્ય વિવેક વસ્તુ વિવેચનાદો પ્રજ્ઞાવાન. મેધાવી મેધાવી પુરુષ મેધાવી પુરુષો વિદ્વાન ઉહાપોહ વિચક્ષણ અધિકારી આત્મવિદ્યાયામ. આ તો વિવેક ચૂડામણીનો શ્લોક છે. મેધાવી પુરુષ વિદ્વાન ઉહાપોહ વિચક્ષ. ઉહાપોહમાં વિચક્ષણ. ઉહાપોહ એટલે શું? તર્ક વિતર્ક. એટલે પોતે કહેવા માંગતો હોય જે સિદ્ધાંત હોય એને સ્થાપિત કરવાનો તર્ક પણ જાણે. બીજા લોકો સિદ્ધાંતનો ધારો કે ખંડન કરતો હોય તો એમનું ખંડન કરવામાં તર્ક જાણતો હોય. બધી રીતે એટલે જે સ્થાપિત કરવાનું છે એને સ્થાપિત કરવાનો તર્ક, જેનું ખંડન કરવાનું છે એમાં કયો દોષ એ બધું જાણતો એને ઉહાપોહ વિચક્ષણ. એ પણ જોઈએ ને બુદ્ધિમાં. જે તો આપણે બધું બરોબર લાગુ થઈ જાય અને સિદ્ધાંત હોય તો બરોબર લાગે હોય તો આપણા મનમાં કોઈ જાતની સ્થિરતા ના. એટલે એ પ્રકારની ઉહાપોહ મેધાવી ઉહાપોહ વિચક્ષણ. નિત્યાનિત્ય સુવેચનાનું પ્રજ્ઞા. નિત્ય અનિત્ય એ પ્રકારનું વિવેચન કરવાની એ પ્રજ્ઞા કે બુદ્ધિ ધરાવે છે. એટલા માટે છિન્ન સંશય કેમ કર્માણીય મુક્તિ સાધન એવો સંન્યાસ. કર્મથી મુક્તિ મળે કે સંન્યાસથી એવો પ્રકારનો સંશય જેને રહ્યો નથી. એવમ છે ત્યાગી એટલે અને ત્યાગી કહ્યું એટલે પછી યજ્ઞ દાન તપસ્યા બધું કર્મ જે છે એને ત્યાગી દીધું. મેધાવી કહ્યું એટલે એનો મોહ નથી. જો ત્યાગી જાત જાત ના ગયા ને, એક તો મોહનો ત્યાગ, મોહથી કર્મ ત્યાગ કરનાર. આ કેવું મેધાવી છે એના મોહ કર્યું એક નથી માટે એનો ત્યાગ એ બધો ત્યાગ કર્યો. કયો ત્યાગ કહેવો? આવો જે વ્યક્તિ છે જે જેનો રાગ દ્વેષ નથી, જેનામાં મેધા એટલે કે વિવેક વિવેચનનું કુશળતા છે અને સત્વ સમાવિષ્ટ સાત્વિક અંતઃકરણ વાળો છે, એ પણ ત્યાગ કરે છે. એ કયા પ્રકારનો ત્યાગી? તો પેલો જે તામસ ત્યાગી રહ્યો તે ન હોય, કારણ કે આ મેધાવી છે અને અવિવેકના હોવા માટે એ મોહથી કર્મ ત્યાગ કર્યો ન બને. બીજો રાજસ ત્યાગ, પેલો રાગ દ્વેષને કારણે આ ગમે ને પેલું ના ગમે એટલે અણગમતું કર્મ ના કરે. પરંતુ ન દ્વેષ કુશલમ કર્મ કુશલે નામ સજ્જતે. આનો રાગ દ્વેષ નથી મળે રજોબંધી પ્રેરો ત્યાગ પણ ના કરે. છિન્ન સંશય ત્યાં તો જેનામાં કોઈ પ્રકારનો સંશય નથી અને એટલા માટે અને સાથે સત્વ શુદ્ધિ પણ છે. એટલા માટે એને હવે કર્મફળનો ત્યાગ કે એવું કે નિત્ય કર્મ કરવાની જરૂર નથી. એટલે એ કેવો આ વિવિધિશા સંન્યાસની વાત કરે. એટલે નીલકંઠ મહારાજ એમ કહે છે કે 10મા શ્લોકમાં ભગવાન વિવિધિશા સંન્યાસની વાત કરે. સાત્વિક સંન્યાસી પહેલો તમોગુણી સંન્યાસી જે અવિવેકથી કર્મ ત્યાગ કરે, બીજો રજોગુણી સંન્યાસી જે રાગ દ્વેષથી ત્યાગ કરે, મોહથી ત્યાગ કરે, પેલો રાગ દ્વેષથી ત્યાગ કરે, અને ત્રીજો આ સાત્વિક સંન્યાસી જે વિવેકથી ત્યાગ કરે. એટલે આનામાં એવું નથી નહીં અસૌ કર્મણામ તુચ્છત્વમ સંન્યાસસ્ય મહાભાગ્યત્વમ જે તત્વો વેદ એમ નથી કહેતો કર્મ તો તુચ્છ છે અને સંન્યાસ તો મહાન, એવું નથી કહેતો. વેદ છે ક્ષણથી કર્મ સુનતિષ્ઠે. તો જો એવું માનતો હોત કે કર્મ તો ખોટું છે તો ક્યારેક ક્ષણ માટે પણ કર્મ ના કર્યું હોત. એટલે એમાં એવો કોઈ સંશય છે એનામાં નથી. આદ્યતઃ સત્વનેવ કર્તા સમ્યક આવિષ્ટ સત્વ સમાવિષ્ટ. સમ્યક એટલે સાત્વિક જે કર્તૃત્વ છે એ સાત્વિક કર્તૃત્વ ધરાવનારો છે. એ તામસ કર્તૃત્વને ધરાવનારો, રાજસ કર્તૃત્વ ધરાવનારો, સાત્વિક કર્તૃત્વ ધરાવનારો છે. અને આ કેવું છે? યદ હરે વિરજો તહરે પ્રવ્રજો. એવો કંઈ કરે છે તો ખરો. આ કર્મ ત્યાગ કોઈ કર્મ તો છે જ, તો એ સાત્વિક કર્મ છે. પહેલા માણસે કર્મ ત્યાગ કર્યો અવિવેકને કારણે, મોહથી કર્યો તામસ ત્યાગ. બીજાએ રાગ દ્વેષ પ્રેરણે કર્યો રાજસ ત્યાગ. આવા કર્મ ત્યાગ કરે છે પણ કેમ? સત્વથી કરે છે. એનો વૈરાગ્ય જાગૃત થયો. યદ હરે વિરજો તદ હરે પ્રવ્રજો. જે દિવસે વૈરાગ્ય જન્મે એ દિવસે ત્યાગ કરવો જોઈએ. એકમેવ પ્રવ્રાજન લોકમિચ્છન્દ પ્રવ્રજંતી. એકમેવ આત્મલોકમિચ્છન્દ પ્રવ્રાજન પ્રવ્રજંતી. જેનામાં આત્મયોગને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ છે એ લોકો બીજા બધા સાધનો છોડી રહ્યા છે. આમ કરીને કહે છે કે આ તો વિવિધિશા ત્યાગ.
વિવિધિષૂણામ સ્થેય સંન્યાસ મુખ્ય સંન્યાસ. તો આ મુખ્ય સંન્યાસો જે વિવિધિષા સંન્યાસો, આ પ્રકારે 10મા શ્લોકનો અર્થ કર્યો. અને આ અર્થ કરવાથી ભગવાનની પ્રતિજ્ઞા કે હું 3 પ્રકારના ત્યાગની વાત કરીશ, તામસ ત્યાગ, રાજસ ત્યાગ અને સાત્વિક ત્યાગ, તો એ પ્રતિજ્ઞાનો નિર્વાહ થાય. સાત્વિક ત્યાગની 2 કક્ષા કહી. પેલા 9મા શ્લોકમાં કહ્યું કર્મફળની આસક્તિ વગરનો ત્યાગ એ અમુખ્ય સંન્યાસ. 10મા શ્લોકમાં કર્મનો ત્યાગ વિવિધિષા સંન્યાસ એ મુખ્ય સંન્યાસ. હવે એમને સઘન કરવું જેથી ભગવાનની પ્રતિજ્ઞાનો નિર્વાહ થાય. એ કહે છે કે શંકરાચાર્ય મહારાજે એવું કહ્યું, પણ છતાંય પણ એ ભગવાનની પ્રતિજ્ઞાનો પૂરેપૂરો નિર્વાહ થતો નથી. મધુસૂદનજીએ પણ કહ્યું, છતાં એમનો પણ પૂરેપૂરો થાય છે. એમની રીતે અમે નિર્વાહ કર્યો છે, પણ અમે આ રીતે ભગવાનની પ્રતિજ્ઞાનો નિર્વાહ કરીએ છીએ. એટલે આને આ શ્લોકને વિવિધિષા સંન્યાસનું વર્ણન કહે છે. જ્યારે શંકરાચાર્ય મહારાજે કહ્યું નહીં, આ શ્લોક છે તો પારમાર્થિક સંન્યાસનું, વિદ્વત સંન્યાસનું વર્ણન છે. તેથી 414 પાના પર ચલો ત્યાં ભાષ્યમાં કહે છે, પહેલી જ પંક્તિ છે, યહ અધિકૃત પુરુષ પૂર્વોક્તેન પ્રકારેણ કર્મયોગ અનુષ્ઠાનેન ક્રમેણ સંસ્કૃતાત્મા સન્ન જન્માદિ વિક્રિયારહિતત્વેન નિષ્ક્રિયમ આત્માનમ આત્મત્વેન સંબદ્ધઃ સહ સર્વકર્માણિ મનસા સંન્યસ્ય નૈવ કુર્વન્ન કારયન્ આસીનઃ નૈષ્કર્મ્ય લક્ષણાં જ્ઞાનનિષ્ઠાં અશ્નુતે ઇતિ એતત પૂર્વોક્તસ્ય કર્મયોગસ્ય પ્રયોજનમ અનેન શ્લોકેન ઉક્તમ. ટૂંકમાં આ શ્લોક વ્યાખ્યા કરી તો એનો સંક્ષેપ કરીને અનુવાદ કરે છે. यह अधिकृत पुरुष पूर्वोक्तेन प्रकारेण कर्मयोग अनुष्ठानेन अधिकृत पुरुष अर्थात जेने कर्म करવાનો અધિકાર છે, જેને કર્મ કરવાની આવશ્યકતા છે, કર્મયોગી. પૂર્વોક્તેન પ્રકારેણ કર્મયોગ અનુષ્ઠાનેન, કયો પ્રકાર? યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. તો કર્મયોગી છે એ યજ્ઞ, દાન, તપસ્યા આ કર્મનો નિત્ય કર્મનો ત્યાગ કરતો નથી, એનું આચરણ કરે છે. એતાન્ય કર્માણી સંગમ ત્યક્ત્વા ફલાની છે. આ યજ્ઞ, દાન, તપસ્યા એવી કર્મ પણ કર્મફળની આસક્તિ અને કર્મના અભિમાનનો ત્યાગ કરીને કરવા જોઈએ. એ પ્રમાણે કર્મયોગ અનુષ્ઠાન આ પ્રકારે કર્મયોગનું અનુષ્ઠાન કરે છે. ક્રમેણ સંસ્કૃતાત્મા સન્ન, આમ કરવાથી અંતઃકરણ શુદ્ધ થતું જાય. ટૂંકમાં એની આ એક પદ્ધતિ તો આપણે અનેક વાર કહી છે, એક જ છે કે આપણા અંતઃકરણમાં જે અશુદ્ધિ છે એને કોઈ પણ રીતે આપણે સ્વીકારીએ અથવા તો એને તાબે ન થઈ. બસ પ્રયત્નપૂર્વક આપણા મનમાં જે શુદ્ધિ છે એનું આવાહન કરીએ અને જે અશુદ્ધિ છે એને તાબે ન થઈએ. એટલે કર્મયોગીના મનમાં પણ સ્વાર્થ તો છે જ, અને સ્વાર્થ વૃત્તિ જન્મે તો પણ એને તાબે ન થાય. અને કે નહીં કર્મ કરવાનો, પરંતુ આસક્તિ વગર ઈશ્વરને અર્પણ કરવાની ભાવના છે. તો પ્રયત્ન કરે. એવું નહીં કે તરત ઈશ્વરમાં ભાવના થઈ જાય કે નિષ્કામ ભાવના તરત જન્મ નથી આવતો. બધી વસ્તુનો સમય લાગતો હોય છે.
પણ છતાં પણ એનામાં આ પ્રકારનું મૂલ્ય છે કે મારામાં નિસ્વાર્થતા આવવી જોઈએ, મારું જીવન ઈશ્વરને સમર્પિત થવું જોઈએ, આ પ્રકારની ભાવના છે. એટલા માટે જ્યારે જ્યારે એના મનમાં એથી વિરુદ્ધ ભાવના જન્મે ત્યારે એ ભાવનાને એ સ્વીકારે નહીં, સ્વાર્થ કે સંકોચિત વૃત્તિને એ સ્વીકારે નહીં. એની જગ્યાએ આ વૃત્તિને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. આ એક સતત પ્રયત્ન છે. ટૂંકમાં દૈવી સંપત્તિને સ્થાપિત કરવાનો પ્રયત્ન અને આસુરી વૃત્તિઓ છે એ આસુરી વૃત્તિને ક્ષીણ કરવાનો પ્રયત્ન, બસ આ પ્રયત્ન. પૂર્વોક્તોના પ્રકાર એટલે આ તો બધું કયું કર્મ કરે છે એ ઉપરાંત એના મનમાં કયા પ્રકારની પ્રક્રિયા ચાલે એવું મહત્વનું છે. આવું ચાલતું એના મનમાં. એનું મન જ્યારે જ્યારે સ્વાર્થ વૃત્તિ કે કામ ક્રોધ લોભ કોઈ પ્રકારની એ વૃત્તિઓ રહી ગઈ હોય એને કારણે જ્યારે એ વૃત્તિઓ જ્યારે એનો કબજો લેવા માંગે અને એની પાસે કંઈ કરવા માંગે તો પછી એને તાબે ન થાય અને જે કર્તવ્ય બુદ્ધિ છે બસ એને હંમેશા એને જ પ્રબળ બનાવવાનો પ્રયત્ન કરે કે નહીં આ કરવું જોઈએ મારે કરવાનું, નહીં કરવું જોઈએ મને નહીં કરવાનું. એટલે પોતાની સ્વાભાવિક વૃત્તિઓ તો હોય બરાબર, એને તાબે ન થાય અને જે હોવી જોઈએ એ પ્રકારની વૃત્તિઓ સ્થાપિત કરે. એટલે આ સમજવાને એવું છે કે માત્ર કર્મ કર્યા કરવાથી કશું શુદ્ધિ થતી નથી. એની પાછળ આ જે વસ્તુ સમજે છે એ સમજને સતત આપણે સ્થાપિત કરીએ તો શુદ્ધિ થાય, બાકી ના નાની કર્મ કરવાથી નથી થતી. જ્યારે કર્મ કરી ત્યારે બધી વૃત્તિઓ બહાર જ આવતી હોય છે. અંદર કામ ક્રોધ લોભ જ બહાર આવે ને મોટે ભાગે એ જ આપણો કબજો લઈને આપણે કર્મ કરાવે. એટલે કર્મ કરીને લોકો છેવટે શુદ્ધ થતા નથી. પણ કર્મ કરતી વખતે આ પ્રકારની આપણી સમજ હોય, આ પ્રકારની આપણું મૂલ્ય હોય, આ પ્રકારની આપણી નિષ્ઠા હોય કે નહીં આ વૃત્તિને તાબે થવાનું નથી, આ વૃત્તિને જ હું પ્રોત્સાહન આપીશ. આ પ્રકારે દરેક વખતે કર્મ કરતી વખતે જ્યારે જ્યારે પણ આવી આસુરી વૃત્તિઓ દેખા દે ત્યારે એને દબાવવાનો પ્રયત્ન કરે અને દૈવી વૃત્તિને પ્રબોધવાનો પ્રયત્ન તરત થઈ ના જાય. એટલે ક્રમેણ સંસ્કૃતાત્મા સન આમાં જ વાર લાગતો. બહુનામ જન્મનામ અંતમાં આ જ વસ્તુ છે. આટલા જન્મ આમાં થાય છે, પછી બહુ નથી થતા. આમાં બહુ વાર લાગતી હોય છે. પૂર્વોક્તોના પ્રકારેણ કર્મયોગ અનુષ્ઠાનેન ક્રમેણ સંસ્કૃતાત્મા સન ક્રમે કરીને ધીમે ધીમે એનું અંતઃકરણ સંસ્કૃત બને, સંસ્કૃત શુદ્ધ બને. એમાં અશુદ્ધિના જે સંસ્કાર છે ધીમે ધીમે જતા રહે. જતા રહેવાનું કારણ એ છે કે એ આપણો સ્વભાવ નથી. આપણે ગમે તેટલો પણ સંકલ્પ કરીએ અને ગમે તેટલું જોર કરીએ તો એ સ્વભાવ ના બદલી શકીએ. જો કામ ક્રોધ લોભ સ્વભાવ હોત તો ગમે તેટલું જોર કરીએ તો ના જાય. પણ સ્વભાવ નથી. આપણો સ્વભાવ સાત્વિક છે, દૈવી આપણો સ્વભાવ છે. એટલા જ માટે આ જાય. આજે તો કાલે જવાનો જ છે. રામ 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 સીતાજી ભલે રાવણની રાક્ષસોની મધ્યમાં ભલે હોય, અસુરોથી બધા ઘેરાયેલા હોય, અસહાય હોય તો પણ રામ 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 આ 10 મિનિટ આવશે તો ખરા છે. 10 મહિના થઈ ગયા તરત ના આવે. એ પણ કેટલી વાર લાગે. સીતાજીને પણ 10 મહિના થયા રામ 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 કરતા કરતા, તરત નથી થતું આવતા. અને તેવી રીતે ભલે ને અસુરોથી ઘેરાયેલા હોઈએ, ભલે આપણને આસુરી તો કઈ વાંધો નહીં. રામ 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 એટલે મામ સ્મરણ યુદ્ધ છે. દરેક વખતે મારું સ્મરણ કરે અને આ સાત્વિક વૃત્તિઓને યાદ કરે. ક્રમેણ સંસ્કૃતાત્મા મેં કહ્યું પ્રમાણે સત્વ આપણો સ્વભાવ છે, રજસ તમસ આપણો સ્વભાવ નથી. એ તો આગંતુક છે. એ સ્વભાવ ન હોવાને કારણે આપણે દૂર કરી શકીએ અને સત્વ સ્વભાવ હોવાને કારણે આપણે એને સ્થાપિત કરી શકીએ. જો સત્વ સ્વભાવ ન હોય, સ્વામીજી આ પ્રાણ પ્રકૃતિ સાથે જ જશે. એ કઈ પ્રકૃતિ? ક્રોધ. આ જવાનું નથી, બરાબર છે. તો એ ખરેખર પ્રકૃતિ નથી. બરાબર એટલા જન્મો થઈ ગઈ છે એટલે પ્રકૃતિ લાગે છે. આ બધા કામ ક્રોધ લોભ એટલા જન્મથી એને સેવન કરવામાં આવ્યા છે કે સ્વભાવ લાગે છે, એવું નથી. એટલા માટે એની સાથે યુદ્ધ કરવું જરા કઠિન છે. તો એમને હરાવવા સરળ નથી. ભગવાન રામચંદ્ર જેવાને પણ રાવણનો વધ કરતા તે નાખે તમારી એમને ના જોયું. 18 દિવસ થયા ત્યારે કૌરવનો વધ થયો.
એથી વધારે બધો ઘોર યુદ્ધ હતું રામાયણનો તો. પણ થાય ખરો ધીમે 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 કરતા ક્રમેણ સંસ્કૃતાત્મા સન્ન નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્ર મિહવિદ્ય. દરેકમાં ખરે જ્ઞાન જ કામ કરતું હોય છે. આપણા મનમાં પેલું મૂલ્ય છે ને કે મારે સાત્વિક આ જ્ઞાન આ વિવેક જ છે ને. દરેક વિવેક છે કે નહીં મારે આ દૈવી સંપત્તિને એ જ મારો સ્વભાવ છે, એ જ મહત્વનું છે, અમારો સ્વભાવ નથી. આના હોવું જોઈએ. ટૂંકમાં દરેક આપણે વિવેકને જ અંદર સ્થાપિત કરતા હોય છે. નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્ર વિદ્યતે. એટલે કહેવાય કરો એવું પણ ખરેખર શુદ્ધિ જ્ઞાનથી થયું, કારણ બધી અશુદ્ધિ અજ્ઞાનમાં જન્મેલી એટલા માટે. ટૂંકમાં કર્મ આપણને આપણા વિવેકને પ્રબળ બનાવવા માટેનું એક અવકાશ કરી આપે છે, તક આપે છે. નહીં જ્ઞાન સદૃશમ પવિત્ર વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધ કાળેન આત્મનિવિંદતે. સ્વયં યોગ સંસિદ્ધ આ યોગથી સિદ્ધ છે ને કાલેન ક્રમેણ ઇન કોર્સ ઓફ ટાઈમ કાલેન આત્મનિવિંદતે. એટલે કર્મયોગ અનુષ્ઠાનેન ક્રમેણ સંસ્કૃતાત્મા સન. એમ કરતા કરતા શુદ્ધ અંતઃકરણો બનીને જન્માની વિક્રિયા રહિતત્વેન નિષ્ક્રિયમ આત્માનમ આત્મત્વેન સંબદ્ધ હૈ. તો આત્મા વાસ્તવમાં જન્માની વિક્રિયા રહિત છે. આત્મા વિકારી નથી, આત્મા કરતા ભોગતા નથી, આત્મા જન્મ મૃત્યુ વિકાર નથી, એનો સ્વભાવ નથી. જન્માની વિક્રિયા રહિતત્વેન આ જન્મ વગેરે વિક્રિયાઓથી વિકારોથી રહિત હોવાને કારણે નિષ્ક્રિયમ નિર્વિકાર અને કર્તૃત્વ ભોગતૃત્વ વિકારો છે. માટે આત્મા કેવો છે? નિષ્ક્રિય અર્થાત અકર્મ છે. નિષ્ક્રિય આત્માનમ આત્મત્વેન સંબુદ્ધ. આમ આત્માનું જ્ઞાન તો બધાને છે જ, પણ જન્મ અંતઃકરણ શુદ્ધ થાય છે અંદર નિષ્ક્રિય આત્મા હોવું છે એવું જ્ઞાન ધીમે ધીમે એ પ્રકાર નિશ્ચય જન્મે કે કર્તૃત્વ મારો સ્વભાવ નથી, ભોક્તૃત્વ મારો સ્વભાવ નથી, આ સુખિત્વ દુઃખિત્વ મારો સ્વભાવ નથી. વાસ્તવમાં નિર્વિકાર આત્મા, નિર્વિકાર એ જ મારો સ્વભાવ છે. નિષ્ક્રિય આત્માનમ આત્મત્વેન સંબુદ્ધ. એ છે જાગી જાય કે હું કેવો છું? તો કે અકર્તા આત્મા છે. કર્મણી અકર્મણ્ય પશ્ચેત વગેરે. સહ સર્વકર્માણી મનસા સંન્યસ્ય. 5મા અધ્યાયમાં કહ્યું સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરેદેહી નૈવ કુર્વન ન કારેણ. તો મનસા વિવેક બુદ્ધ્યા સંન્યાસ્ય. તો આ સંન્યાસ કેવો છે? એ સંન્યાસ કોઈ કર્મ નથી. પહેલા 3 પ્રકારના સંન્યાસમાં કર્મ હતું. મોહથી પણ છોડી દે, એમાં પણ છોડી દેવાનું છે. રાગ દ્વેષ એમાં છોડી દેવાનું છે. અરે સતોય છોડવાનું છે જ. વિવિધ સંન્યાસી પણ સંકલ્પપૂર્વક કર્મ છોડે, એમાં કર્મ છે. આ કેવો સંન્યાસ છે? જેમાં કોઈ પ્રકારનું કર્મ નથી. મનસા સંન્યાસ્ય એટલે કહે છે સહ સર્વકર્માણી મનસા સંન્યાસ્ય અર્થાત વિવેક બુદ્ધિયા સંન્યાસ્ય. આત્માનાત્મ વિવેક બુદ્ધિયા આત્માના જ્ઞાન રૂપી જે વિવેક છે એ વિવેકથી હું અકર્તા આત્મા છું એ પ્રકારના જ્ઞાનથી સર્વકર્માનો ત્યાગ કરીને નૈવ કુર્વન ન કારયન નવદ્વારે પુરેદેહી નૈવ કુર્વન ન કારયન. બસ આ નવદ્વારના પૂર્વરૂપિયા જે ઉપાધિ છે એમાં નિરાંતે બેઠેલો છે, કરતો પણ નથી, કરાવતો પણ નથી. નૈવ કુર્વન ન કારયન આસીન. બસ આ રીતે બેઠેલો છે આસીન. નૈષ્કર્મ લક્ષણામ જ્ઞાનિષ્ઠામ અશ્નુતે. એ જ જ્ઞાન નિષ્ઠા નૈષ્કર્મ લક્ષણ છે. નિષ્કર્મણા ભાવ હે નિષ્કર્મ. તો જેમાં કોઈ કર્મ નથી, અર્થાત જેમાં કોઈ કરવાનો બોધ નથી, અર્થાત જે કર્તૃત્વથી મુક્ત છે એવા નિષ્કર્મ જેને કહેવાય, નિષ્કર્મ લક્ષણ છે એવી જે જ્ઞાન નિષ્ઠા છે એને પ્રાપ્ત કરે છે. તો એને મોક્ષ કહો, નિષ્કર્મ્ય કહો, બધા એટલે ન કર્મણામભાત નિષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. ભગવાને કહ્યું કે કર્મ માત્ર ન કરવાથી નિષ્કર્મ્ય, એટલે એને એમ કે નિષ્ક્રિયતા અને નિષ્કર્મ્ય લોકો માને છે. અર્જુન એમ કે નિષ્ક્રિય બને તો નિષ્કર્મ્ય મુક્ત પાછી એવું ના,
નિષ્ક્રિયતા એક વસ્તુ છે, નિષ્કર્મ બીજી વસ્તુ છે. કર્મ ન કરવું એ નિષ્ક્રિયતા છે, કર્મથી ઉપર ઉઠવું એ નિષ્કર્મ છે. નિષ્કર્મ લક્ષણામ જ્ઞાન નિષ્ઠામ અશ્નુત એ આ શ્લોકનો અર્થ છે. પૂર્વોક્તસ્ય કર્મયોગસ્ય પ્રયોજનમ અનેન શ્લોકેનું. આ રીતે ભગવાને આગળ જે કર્મયોગની વાત કરી 9મા શ્લોકમાં, એનું જે પ્રયોજન અર્થાત એનાથી જે પ્રયોજન સિદ્ધ થાય, એનાથી જે પ્રાપ્ત થાય ફળ, એ 10મા શ્લોકમાં કહ્યું. આ પ્રકારે શંકરાચાર્ય 10મા શ્લોકને સમજાવે છે કે ભગવાને 3 પ્રકારના ત્યાગનું વર્ણન કર્યું. હવે સાત્વિક ત્યાગ અને કર્મયોગ છે, એ સાત્વિક ત્યાગ એને કહેવામાં આવ્યો. એનાથી શું પરિણામ આવે તો આ રીતે વિદ્વત સંન્યાસ કે પારમાર્થિક સંન્યાસ રૂપી મહાન ફળ પ્રાપ્ત થાય. યસ્માદેવ સાત્વિકસ્ય ત્યાગસ્ય ફલમ તસ્માત મહદાભયત્નેન સૈવ ઉપાદેહ ઇત્યર્થ. કારણ કે સાત્વિક ત્યાગનો મહાન ફળ છે, માટે મહાન પ્રયત્નથી પણ પેલો સાત્વિક ત્યાગ કરવો. તો સાત્વિક ત્યાગ કર્મફળની આસક્તિનો ત્યાગ અને કર્મના અભિમાનનો જે સાત્વિક ત્યાગ છે એ ખૂબ પ્રયત્નથી કરવો જોઈએ. એ ત્યાગ જ છે વડે આ પારમાર્થિક ત્યાગમાં પરિણમશે. એટલા માટે આત્મજ્ઞાનવત સર્વકર્મ ત્યાગ સંભાવના ઉક્ત્વા. તો જે આત્મજ્ઞાની છે એ જ ખરેખર તો મુખ્ય અર્થમાં સંન્યાસી છે, અર્થાત એને જ બધા કર્મનો ત્યાગ કર્યો છે. કાંઈ ત્યાગ કરવો પડતો નથી. જો ત્યાગ કરવો પડતો તો પણ કર્મ જ થયું. ત્યાગ જો કરવાનો હોય તો એ કર્મ હોય તો એ બધો ત્યાગ કરવાનો જ છે ને. એ ત્યાગ રૂપી કરવાનો થયું છે. એટલે કે આ પારમાર્થિક સંન્યાસનો ત્યાગ કેવો છે? જેમાં કોઈ પ્રયત્ન નથી, અર્થાત કર્મ છૂટી જાય, વસ્તુ છૂટી જાય, એ સારામાં સારો ત્યાગ છે. આપણે છોડી દઈએ એ જુદી વાત છે. તો પેલું વળગી આપણે છોડી તો છૂટતું નથી, કશું મૂકીને જાય. જેમ ફૂલ એની સુવાસ મૂકીને જાય તેમ દરેક વસ્તુ કશું રાગ કઈ વાસના મૂકીને જતું હોય છે. એની જાતે ખરી પડે. તો આ પારમાર્થિક સંન્યાસી જેનામાં કર્તૃત્વ બુદ્ધિ ન હોવાના કારણે કર્મ આપોઆપ જ ખરી પડ્યું છે. એટલે કે આ કેવો સંન્યાસ છે? કોઈ પ્રકારના પ્રયત્ન વગરનો સંન્યાસ છે. માત્ર આત્મજ્ઞાની માટે આ રીતે સર્વકર્મ ત્યાગરૂપી સંન્યાસ સંભવિત છે. એવું કહ્યા પછી તદ્હીનસ્ય તદ અસંભવે હેતુવચનત્વેન અનંતર શ્લોકમ અવતારયતિ. પણ જેનામ આત્મજ્ઞાન નથી એનું શું? જેનામ આત્મજ્ઞાન નથી એના માટે આ સંપૂર્ણ કર્મનો સંન્યાસ શક્ય નથી. કેમ શક્ય નથી? તો 11મા શ્લોકનું કારણ આપે છે. આત્મજ્ઞાની મનુષ્ય છે એના માટે સર્વકર્મનો ત્યાગ શક્ય છે, કારણ કે આત્મા સંન્યાસી છે એટલા માટે. પરંતુ જેનામાં આત્મજ્ઞાન નથી એના માટે સર્વકર્મનો ત્યાગ શક્ય નથી. કેમ નથી? એનું કારણ ભગવાન 11મા શ્લોકમાં આપે છે. એ કહે છે, શંકરાચાર્ય ભાષ્યમાં કહે છે, યહ પુનઃ અધિકૃત સન્ન દેહાત્મ અભિમાનિત્વેન દેહભૃત અજ્ઞઃ અબાધિત આત્મકર્તૃત્વ વિજ્ઞાનતયા અહંકર્તા ઇતિ નિશ્ચિત બુદ્ધિ તત્તસ્ય અશેષ કર્મ પરિત્યાગસ્ય અશક્યત્વાદ કર્મફલત્યાગેન ચોદિત કર્માનુષ્ઠાને એવ અધિકારઃ ન તત્યાગે ઇતિ એતમર્થં દર્શયિતુમ આહ. યહ પુનઃ અધિકૃત સન. એ પાછો એ કર્મનો અધિકારી છે. કેમ? દેહાભિમાનિત્વેન. આ કર્મનો અધિકારી કોણ છે? દેહમાં જેને અભિમાન છે તે. ઉપાધિમાં જેને આત્મભાવ છે એ જ કર્મનો અધિકારી છે. કારણ કે કર્મ માટે મેં કહેવામાં આવ્યું હોય કે કોણે કર્મ કરવું. શાસ્ત્રમાં જ્યારે જ્યારે કર્મનો આદેશ કરવામાં આવ્યો હોય કે કોણે કરવાનું,
સ્વર્ગ કામો યજેત, એમ કે સ્વર્ગની કામના હોય આ કર્મ કરવું, એટલે બીજા કોઈ કરવાનું નહીં. કે બ્રાહ્મણ યજેત, બ્રાહ્મણ આ કર્મ કરવું, ક્ષત્રિય ફલાણું કર્મ કરવું, ગૃહસ્થ પેલું કર્મ કરવું, બ્રહ્મચારી આ કરવું ના કરવું. તો જે બધા વિધિ નિષેધ કહેવામાં આવે, દરેક વિધિ નિષેધની સાથે અધિકારી કોને આ લાગુ પડે છે એનું કહેવામાં આવે. જો બધાને બધું લાગુ હોય તો પત્તો જ ના લાગે ને. અનેક પ્રકારના કર્મ કયા હોય. એ તો રાજસી યજ્ઞની વાત કરી, બીજો બ્રાહ્મણ ક્યાંથી કરવા એટલે કયા ક્ષત્રિય વાળે આ કર્મ છે. કદાચ ના કહ્યું એમ તો એ લોકો બરાબર વિચાર કરીને નિર્ણય કરે કોને માટે છે. એટલે ટૂંકમાં કોણે કહ્યું, એટલે આખી આ કર્મ વિભાગ શાસ્ત્ર આપણને કરે છે. એટલે ગુણકર્મ વિભાગશ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. ભગવાનના 4 વર્ણ એટલે વર્ણાશ્રમ વ્યવસ્થાનું સર્જન કર્યું છે, જેથી એમના ગુણ પ્રમાણે, એમના સ્વભાવ પ્રમાણે કર્મનો પણ વિભાગ થઈ શકે. એટલા માટે અને તો શાસ્ત્રે આપણને આ પ્રકારે માર્ગદર્શન આપે છે કે કયું કર્મ મારે કરવું જોઈએ. એને અધિકારી કામ આવે. પણ કોણ અધિકારી છે? જે અભિમાન ધરાવે છે કે હું બ્રાહ્મણ છું, એ પેલા એવી સૂચના માન્ય રાખે. બ્રાહ્મણે ફલાણું કર્મ કરવું. જેટલા બ્રાહ્મણ અહીંયા આવી જાય એમ ધરાવો એ તો થોડાક લોકો આવશે, બીજા નહીં આવે. કે જે લોકો પોતે બ્રાહ્મણ છે એવું જાણે છે લોકો આવશે. તો બ્રાહ્મણ તો અભિમાન ધરાવનાર આવશે. બધા પુરુષો આવી જાય તો સ્ત્રી વર્ગ ના આવે. હું પુરુષ આ પ્રકારનો એવી જાતનો ખ્યાલ જે પોતાનો છે ધરાવનારો એ જ આવે ને, એને અભિમાન કહે છે. અભિમાન એટલે આ પ્રકારનો ખ્યાલ પોતાના વિશેનો. તો આ રીતે જે પોતાના વિશે આવો કોઈ ખ્યાલ ધરાવે છે એ કર્મનો અધિકારી છે. અર્થાત એને જે આત્મજ્ઞાન થયું નથી. આત્મા બધા પ્રકારના ખ્યાલથી મુક્ત છે, એ આત્મનું જ્ઞાન ન થવાનું કારણે આ બધા ખ્યાલ ક્યાંથી જન્મે? ઉપાધિ મહાભાવના કારણે જન્મે. દેહાભિમાનિત્વેન, તો દેહમાં અભિમાન એટલે દેહમાં અહમ ભાવવાના કારણે દેહભૂત. અને માટે ભગવાન આ શ્લોકમાં દેહભૂત, દેહ ધારણ કરનાર, દેહમાં અભિમાન ધરાવનાર દેહભૂત શબ્દ વાપરે છે 11મા શ્લોકમાં. તો હવે દેહની અંદર એટલે ઉપાધિમાં અભિમાન કે આત્મબુદ્ધિ હોવાના કારણે અબાધિત આત્મકર્તૃત્વ વિજ્ઞાનતયા, એ આત્માને કરતા માને છે, એ આત્માને ભોગતા માને છે અને આત્માને તેથી કરતા માને છે. તો જેનામાં પોતાના વિશેના ખ્યાલો નિવૃત્ત થયા નથી. હું કરતા છું, ભોગતા છું, આ ખ્યાલ જેનામાં નિવૃત્ત થયા નથી. અબાધિત આત્મકર્તૃત્વ વિજ્ઞાન થયા, હજી અજ્ઞાની હોવાને કારણે પોતાને કરતા ભોગતા માને છે. અહમ કરતા એવી નિશ્ચિત બુદ્ધિ, એટલે એનામાં આત્મા વિશે પોતાને કયો નિશ્ચય છે? હું કર્મ કરનાર છું, અહમ કરતા. આમ ભોગતા, આમ સુખી, આમ દુઃખી, આમ પુરુષ, આમ સ્ત્રી વગેરે આવું આ પ્રકારનો ખ્યાલ ધરાવે. અહમ કરતા વધુ જ આવી જાય. એવું નહીં કે એકલો એક જ ખ્યાલ ધરાવે છે. ટૂંકમાં આ તો ખાલી પ્રતિનિધિ બધા ખ્યાલોનો અહમ કરતા પહેલો ખ્યાલ, એનાથી પહેલો અહમ ભોગતા ખ્યાલ છે એવું માને છે આ લોકો. ટૂંકમાં તતઃ કરતા તતો ભોગતા એવું છે. એટલે જ્યારે કોષ પંચકની વાત કરવામાં આવી ત્યારે આવી રીતે વાત કરવામાં આવી કે પહેલા દેહ અને પછી પ્રાણ અને પછી મન અને પછી કરતા અને પછી ભોગતા, બુદ્ધિ અને ભોક્તૃત્વ. એટલે આ પ્રકારે પોતાની વિશે જે ખ્યાલ ધરાવનારો છે કે હું ભોગતા છું, અર્થાત મને ભોગની જરૂર છે, મને સુખની જરૂર છે, હું જરૂરિયાત વાળો છું, બસ આ પ્રકારનો ખ્યાલ ધરાવનારો. આપણે માટે શું કહેવાય? કરતા ભોગતા છે, હું તો કોઈ માનતો કેમ આવે? હું જરૂરિયાત વાળો છું, બસ આટલો ખ્યાલ ધરાવનારો. નિશ્ચિત બુદ્ધિ, આ પ્રકારે જેનો નિશ્ચય છે કે હું જરૂરિયાત વાળો છું, આમ નીડી પર્સન, જરૂરિયાત વાળો છું. જો આ અહીંયા કોઈ મનોવિજ્ઞાનને લાવો ને વચમાં, તો માત્ર વેદાંત છે. એટલા માટે સંન્યાસની વાત થઈ રહી છે. એનો અર્થ નહીં કે માણસની જરૂરિયાતોનો તિરસ્કાર કરવાનો એવું નથી, પણ એને શું કરવું એ કહેવામાં આવે છે. જ્યાં સુધી પોતે જરૂરિયાતો હશે ત્યાં શું કરવું એ કહેવામાં આવે છે. અહમ કરતા નિશ્ચિત બુદ્ધિ તસ્ય અશેષ કર્મ પરિત્યાગસ્ય અશક્યત્વાત, એ બધા કર્મનો પરિત્યાગ કરી શકે નહીં. કદાચ ને બહાર જે કરે મોહને કારણે તો અંદરથી તો ના જ કરે. કર્મેન્દ્રિયાય સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા, એટલે બહારથી ભલે કર્મ ત્યાગ કર્યો તો અંદરથી અનેક પ્રકારના વિષયો અને બધા ભોગનું ચિંતન કરતો હોય એટલે ખરેખર એ જ કર્મ સ્વરૂપમાં કરવાને છોડતું નથી. એવું થાય ને,
કર્મ આપણે છોડે તો જ ખરા છોડ્યા કહેવાય છે. વસ્તુ આપણે છોડે ને ત્યાં જ ખરેખર ત્યાગ કહેવાય. આપણે છોડ્યું ત્યાગ થતો નથી. આપણે ચાલો અડકવાના નથી, આપણે જુદી વાત છે, પણ આપણે છોડીએ એ પૂરતું નથી, એ આપણને છોડે એ પૂરતું છે. બડા સ્વામીજી કહે, માય ટીચર વોઝ ટેલિંગ મી, સ્વામી તપોવનજી વોઝ ટેલિંગ મી, રાઈટ નાઉ ચિન્મયા યુ આર ચેઝિંગ કર્મ, then karma will chase you. હું જાહેર સવાલ છે, that is what happened. આજે એવું કે હવે અત્યારે તું કર્મની પાછળ કર્મ કરવું છે ને તારે, તને કર્મ છોડવાનું નથી. એમ પેલા તો વિરક્તા હતા, આ વિરક્તા નહોતા એવું નથી, પણ છતાં એમનો વૈરાગ્યનો ખ્યાલ જુદા પ્રકારનો. ટૂંકમાં પેલા કુવાને જવાના, નદી ના જવાના, અહીં સરખામણી કરે. તપોવન મહારાજ કેવા એ કુવા જવા, તરસ્યા માણસે ત્યાં જવું પડે અને પછી પેલું દોરડું નાખીને પાણી કાઢવું પડે, ત્યારે તરસ છીપાય. આ નદી સામે ચાલીને આવે અને તરસ છીપાવે. પેલા કે આ કુવા જ, હું તો નદી જેવો થઈશ. તો પણ આ એટલે કર્મ વસ્તુ એવી છે ને કે આપણે છોડીએ કે આપણને છોડે છે. ટૂંકમાં આવી જે વ્યક્તિ છે જેને આ રીતે ઉપાધિ અહમ ભાવ છે, એને કર્મ છોડતું નથી. એમ કેવું સારું. અશેષ કર્મ પરિત્યાગ શક્યત્વાત, ટૂંકમાં એ પોતે કર્મનો સર્વ રીતે ત્યાગ કરી શકતો નથી, એટલે કે કર્મની જરૂરિયાત મુક્ત થતો નથી. ટૂંકમાં કર્મ હંમેશા જરૂરિયાતને કારણે થતું હોય છે. કર્મ કરવું ગુનો છે જ નહીં જરાય. કર્મ હંમેશા કોઈ જરૂરિયાતને કારણે થતું હોય છે. એ જ્યાં સુધી દેહમાં અહમ ભાવ હોય ત્યાં માણસ કોઈ જરૂરિયાત મુક્ત ન થાય. દેહની હજારો જરૂરિયાતો હોય, મનની લાગણી હજાર જરૂરિયાત હોય, બુદ્ધિની હજારો જરૂરિયાતો હોય, અને કોઈ દાડો પૂરી ના થાય. ઘણા અંશે પૂરી થાય, પૂરેપૂરી તો પૂરી થાય જ નહીં, કોઈ દિવસ ના થાય. જ્યાં સુધી એ બધા અહમ ભાવ હોય ત્યાં સુધી એમની જરૂરિયાતો મારી જરૂરિયાતો બની જાય. અને એની જરૂરિયાત મુક્ત ના થયો તો જરૂરિયાતો